जी मंत्र बोलाओ। यशबेन अनम्यूट कर दो। यशबेन नरेश भाई अनम्यूट कर दो। नरेश भाई हाँ जय सचिदानंद। तो फॉलो कर दो। कुलियन जी बोलाओ। नमो वीतरागाय नमो वितरागाय नमो वरिहंताणम नमो हरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रयाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्तारो ऐसो पंचन मुक्तारो सौवपावपनासनो सौवपावपणासनो मंगलाणंच सव्वेसेम मंगलाणं च सौम्येसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कोई भी प्रश्न? महात्माओं दीपक भाई तुम्हारे कोई प्रश्न? જય સચ્ચિદાનંદ. સંભળાય છે પુલિનાનંદજી? હા સંભળાય છે. એટલે પ્રશ્ન તો મેં જે તૈયાર નથી કર્યો, હમણાં જ મેં આવ્યો, પછી પછી પૂછું, પછી આવું જરાક. હાલો. महात्मा प्रश्न? दीपक भाई ने दीपक भाई म्यूट कर दो। હા, જય સચ્ચિદાનંદ. હા જય સચિદાનંદ. ખરા અવાજ જરાક એ વોઇસ બરાબર પકડાતો નથી. આજે એ ખાલી સ્થૂળ સંયોગ, સૂક્ષ્મ સંયોગ, વાયના સંયોગ, પર છે, પરાધીન છે, એ હજી બરોબર એક્ઝેક્ટ ધ્યાનમાં નથી આવ્યું. થોડુંક એના માટે પ્રકાશ પડે સાહેબ કે સ્થૂળ સંયોગો, સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. આ માસે થોડો પ્રકાશ પડે, એક્ઝેક્ટ સમજાતું નથી મને. એટલે તમારો અવાજ થોડો કપાયો હતો, પણ હું જે રીતે સંભળાયું એ જરા રિપીટ કરું છું કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે, એ સમજવું છે ને? હા, એ સમજવું. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. એટલે આ સ્થૂળ સંયોગો એટલે બહારના જે બધા સંયોગો છે તે, જે આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, જે આપણે અનુભવ કરી શકીએ છીએ, તે આપણી સાથે વ્યવહારમાં જે બધું બનતું હોય, લોકો ટાઈમસર આવે ના આવે, કામ બરાબર થયું ના થયું, વાત એ રીતે સ્થૂળ સંયોગો. તમે ક્યાંક કીર્તન ભક્તિમાં જવું હોય તો તમને બધા
સાધનો તરત મળી જાય છે, નથી મળતા. બસ છે, રિક્ષા છે, ટ્રેન છે, અથવા નથી મળતા અથવા મળી જાય છે. એટલે એવી એક સ્થૂળ સંયોગોમાં જાય. બરાબર ને? એક દાખલો આપું, એવી રીતના અનેક પ્રકારના સંયોગો, બહારથી બધા જે સંયોગો છે તે. પછી સૂક્ષ્મ સંયોગો એટલે આપણા મનના સંયોગો, અંતસ્કરણના સંયોગો. એટલે એમાં શું વિચારો આવે છે મનમાં, એ સંયોગ છે. એટલે અમુક સંયોગોમાં મનમાં સારા વિચાર આવે, ગમતા વિચાર આવે, અમુકમાં ના ગમતા વિચાર આવે, ડિપ્રેસ કરી નાખે. અથવા ન્યુટ્રલ બી ચાલે, બેવું ચાલે, ફ્લિપ ફ્લોપ બી ચાલે. અંતસ્કરણમાં ચાલ આખું અંતસ્કરણમાં હા હા, એટલે એ સૂક્ષ્મ સંયોગો, એની અંદર આપણે જોઈ શકતા નથી પણ અનુભવ કરી શકીએ છીએ. હા બરાબર. અને વાણીના સંયોગો, હા પર છે ને પરાધીન છે. હા પર છે એ મારા નથી. હા પર એટલે આત્મા સિવાયના પારકા. અને પરાધીન છે એટલે એ મારા આધીન નથી, એ બી સંજોગને આધીન છે. હા ત્યારે શું બનવું એ સંજોગને આધીન છે. એટલે જે આપણે કહીએ છીએ કે વ્યવસ્થિત ને આધીન છે તે, એટલે એ સંયોગો બધા વ્યવસ્થિત શક્તિ ભેગા કરી આપે. બરાબર. એટલે એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. સંસ્થાપિત રહો એટલે કે એ કાયમ માટે મારી અંદર છપાયેલા રહે. કે આ બધા, હા, આ બધા સંયોગો છે મારા સ્વરૂપ નથી, સંયોગ મારા બી નથી અને મારું સ્વરૂપ પણ નથી. પર છે અને પરાધીન છે. એ મને નિરંતર ખ્યાલમાં રહે, જાગૃતિમાં રહે. એવી આમાં આખી એક સમજ છે ને પ્રાર્થના છે. એ જ્ઞાનમાં હૃદયને વિશે સંસ્થાપિત રહો. અને આ છે આવું, પર છે અને પરાધીન છે. એટલે એ વસ્તુ મારા ધ્યાનમાં રહે એવી આમાં એક વાક્યમાં રચના છે. એમ સ્થૂળ સંયોગ, સૂક્ષ્મ, પર છે ને પરાધીન છે, જ્ઞાનમાં હૃદયને વિશે સંસ્થાપિત રહો. એટલે આપણને એ વ્યવસ્થિતનું જ્ઞાન પાકું કરાવે છે. પોતે અકર્તા અને સામે બી અકર્તા એ પાકું કરાવે છે. એટલે એ બહુ મોટી વસ્તુ છે વ્યવસ્થિત આ કરતા. એ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો એ આપણે સત્તામાં નથી. એમ કહેવાય કે વાણીની સત્તા નથી. વાણી અમુક ટાઈમે નહીં બોલ્યું હોય તો એ બોલાઈ જાય છે. એટલે એ પરસત્તા એ પ્રમાણે પરસત્તા હા, કરી. એ પ્રમાણે. એટલે આપણી વાણી બી પરસત્તા છે અને સામાન્ય વાણી પણ પરસત્તા છે. હા, પણ આપણને કેવું થાય કે અંદરથી દેખાય કે આ વાણી નીકળવાની છે, એટલે આપણે ત્યાં બ્રેક મારી શકીએ ને, એમ કે ના નથી બોલતો. હા, હા હા, એ જાગૃતિનો વિષય છે. એ જાગૃતિનો વિષય છે કે જે વાણી નીકળતી હોય છે એ નીકળતી વખતે આપણે થોડુંક આપણી જાગૃતિ રહે તો આપણું કામ થાય એવું છે. એટલે એ જાગૃતિ વધારવા માટે જ આપણે શક્તિઓ માંગીએ છીએ ને, કે મને સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો. કોઈનું અહમ ના દુભાય, ધર્મનું પ્રમાણ ના દુભાય, પછી અભાવ તિરસ્કાર ના થાય. એટલે એ શક્તિઓ જ માગવાથી આજનું જ્ઞાન છે. આજનું જ્ઞાન છે કે દુઃખ નથી આપવું. અને લાવેલું જ્ઞાન એ ટેપ રેકોર્ડ જે છે, ટેપ થયેલી છે આપણી વાણી. એટલે એ આજનું જ્ઞાન એ પાછલી જે લાવેલા છે એને ઢીલું કરી નાખે દાદા કે. એટલે જો જાગૃતિ હોય તો એ ઘણી ખરી ઢીલી થાય. અને તમે કીધું તે રીતે કે વાણી નીકળવાની છે, આપણને દેખાય ડૂટીએથી ધીમે 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 ઉપર આવી રહ્યું છે, અને પરમાણુ પછી અહીંયાથી આમ મોઢામાંથી બહાર નીકળે. તો એ એટલી જાગૃતિ રહે તો કદાચ શમન થઈ બી જાય, અથવા નીકળતાની સાથે જ ખબર પડે આ ખોટું થયું, અને પછી ત્યારે પાછળથી પ્રતિક્રમણ થઈ જાય. એટલે બે રીતે થાય, પહેલા બી થાય અને પછી બી થાય. અને અમુક વાર જાગૃતિ વિશેષ હોય અને એનું દબાણ બહુ ઓછું હોય, વાણીનું દબાણ ઓછું હોય, તો ઓટોમેટિકલી આપણે ત્યાં ને ત્યાં મનના લેવલે જ ઉડી જાય. આપણને આ કઈ જાતનો માણસ છે, વિચાર આવે
અને વિચાર પછી આમ બોલવા જઈએ પણ બોલતા પહેલા તે જવા દો ને નથી બોલવું આપણે, એને દુઃખ થશે અથવા ખોટું છે, જરૂર નથી. એટલે અમુક મનના લેવલે ઊભી થશે અને બંધ થઈ જશે. અમુક અમુક સ્થૂળ આમ વાણી નીકળતી હોય છે, એ દેખાશે અને બંધ થઈ જશે. અને અમુક નીકળ્યા પછી ખબર પડશે આ ખોટું થયું. એટલે એ ત્રણેય વસ્તુ બનશે. જાગૃતિનું પ્રમાણ કેટલું છે, આજનો નિશ્ચય કેટલો છે, અને ગત જ્ઞાનનો ફોર્સ કેટલો છે, ગયા અવતારે ચાર્જ કરેલી વાણીનો ફોર્સ કેટલો છે. એટલે એ જેમ જેમ એ આપણો ફોર્સ ઘટતો જાય તેમ તેમ વાણી સ્યાદવાદ તરફ જતી જાય. સ્યાદવાદ તરફ હા સ્વાદવાદ એટલે બધાને ગમે એ વાણી હોય, બધાને જ ગમે. ગમે એવી તો નહીં, એટલે ગમે એ તો ગમે, એનું ઓલું નથી. મુખ્ય સ્યાદવાદની મિનિંગ શું છે કે કોઈને પણ દુઃખ ના થાય, કોઈનું અહમ ના દુભાય, કોઈનું પ્રમાણ ના દુભાય. પ્રમાણ એટલે કોઈનો વ્યૂ પોઈન્ટ ના દુભાય. દરેકનો એક દ્રષ્ટિબિંદુ હોય, કોઈની દરેકની એક માન્યતા હોય. એટલે કોઈની પણ માન્યતાને ઠેસ ના પહોંચે, કોઈના દ્રષ્ટિબિંદુને ઠેસ ના પહોંચે, એવી પ્રકારની વાણીને સ્યાદવાદ વાણી કહેવાય. ધર્મનું પ્રમાણ એમ તો ધર્મનું એટલે કે આપણે આ સમજતો હતો કે આ મુસ્લિમ ધર્મ બેવ હોય. છે, બેવ છે. ધર્મનું પ્રમાણ બેવ રીતે છે. એક વ્યવહારના જે ધર્મો છે તે, કે ક્રિશ્ચિયન ધર્મ, મુસ્લિમ ધર્મ, જૈન ધર્મ, એવી રીતે. એટલે એ ધર્મોનું પણ પ્રમાણ ના દુભાય. અને વ્યક્તિઓના સાથે બી વ્યક્તિઓના વ્યૂ પોઈન્ટ્સ છે, તો એના વ્યૂ પોઈન્ટ્સ છે, એના માન્યતાઓને બી ઠેસ ના પહોંચે એવી રીતે બોલવાની શક્તિ આપો. એટલે એનું સ્યાદવાદ બહુ મોટી વસ્તુ છે. ને એ 100% સ્યાદવાદ તો કેવળ જ્ઞાન કે તીર્થંકરનું હોય. એનાથી એકદમ નજીકનું દાદા ભગવાનનું હોય. ઓલમોસ્ટ સ્યાદવાદ જ ગણાય, આપણા માટે સ્યાદવાદ ગણાય. પણ એ પોતે ના પાડે કે અમારી 4 ડિગ્રી ખૂટે છે, એટલે અમારું થોડું ખટપટિયા વિતરાગ છીએ ને એટલે. ધર્મ એટલે શું કે મનનો ધર્મ, વાણીનો ધર્મ, એ પ્રમાણે બી લેવાય ને કે મનનો ધર્મ શું છે, વાણીનો ધર્મ શું છે, કોઈનું એટલે એ રીતે બી ધર્મ, ના, આંખનો ધર્મ શું છે. એક અપેક્ષા એ આમ જનરલી સ્પીકિંગ નહીં, દરેકનું પ્રાકૃત ધર્મ હોય ને. એટલે પ્રાકૃત ધર્મ એટલે કેવું હોય કે સિંહ છે તો ગર્જના કરે, એ માંસાહાર કરે. ગુલાબનું ફૂલ છે તો એ ગુલાબનું ફૂલ સુગંધ આપે. એટલે એનું એક પ્રાકૃત ધર્મ કે એનું ફંક્શન છે. એટલે એવી રીતે એની ફંક્શનને પણ હું દુઃખ ના આપું, ઠેસ ના પહોંચે એવી રીતે વાણી બોલવાની શક્તિ આપો. એ આંખ કાનના ધર્મને એ રીતે નહીં. હાર્ટીલી જે શક્તિઓ માંગે છે તે તો મળી જ જાય છે, તો આપણા અનુભવમાં આવે છે. હાર્ટીલી માંગીએ એટલે શક્તિ આપણને મળી જ જાય છે. હા, 100%. એટલે દાદા કહે છે કે તમે જેમ જેમ શક્તિ માંગશો તેમ તેમ તમારી અંદર ફેરફાર થવા માંડશે. કારણ કે તમારી જાગૃતિ સવિશેષ છે. તમે પુરુષ થયા છો, પ્રકૃતિથી ભિન્ન એવા પુરુષ થયા છીએ આપણે. અને એ પુરુષ થવાને કારણે આપણી આખું ઓલું ચેન્જ થઈ જાય. અચ્છા, બીજો એક ક્વેશ્ચન હતો કે હું બેઠક, આત્મા ને બેઠક, એટલે બેઠક નો શબ્દ શું થાય? બેઠક, હલો, હા, બેઠક. એટલે પણ આગળ પાછળ શું છે? આ તો રેફરન્સ તો નહીં મળે, પણ બેઠક વિશે મેં વાંચ્યું તો ઘણા વર્ષો પહેલા, એ મને હમણાં યાદ આવ્યું. બેઠક એટલે હું, આત્મા અને બેઠક. બેઠક એટલે એ હજી સમજાતું નથી એક્ઝેક્ટ શું છે. હા, પણ એ તો હવે બેઠક તો બેઠક જ બેસવાનું થાય. હવે રેફરન્સ ઉપર કેવી રીતે આપણે વાત કરી શકીએ? આમાં એટલું કહી શકાય કે ભાઈ આપણે આપણી બેઠક આત્મામાં રાખવી જોઈએ. આપણે શુદ્ધાત્માની સીટ પર બેસવું જોઈએ, પ્રકૃતિની સીટ પર બેસવું ના જોઈએ, એવું આપણે કહી શકાય. નિરંતર શુદ્ધાત્મામાં રહેવું હોય તો પછી 100% આજ્ઞા પાડવી પડે. 100%. હા, એટલે એ આપણો નિશ્ચય છે. એ આપણો નિશ્ચય છે. અને એ તરફ આપણે પુરુષાર્થ ચાલુ છે આપણો. ખ્યાલ આવે ને? હા, એટલે આપણા બધા જ પ્રોસેસમાં છે. આપણા પુત્ર પ્રોસેસમાં જ હોય. હા, અમે બી એ જ પ્રોસેસમાં છે ને.
એટલે એ પ્રોસેસ જે છે ને એ ક્યારેક એ અટકી જાય છે, ડાયવર્ટ થઈ જાય, ક્યારેક ડાયવર્ટ થઈ જાય. જે સંભળાતું નથી. નરેશભાઈ જરાક ઓલા 2 સ્ક્રીન્સ કરી નાખો ને, બેવ જણનું દેખાય એવું. એ પ્રોસેસ સરસ ચાલતી હોય આખી, પણ એ ક્યારેક બ્રેક આવી જાય પ્રોસેસમાં, એટલે એ કઈક અટકણ આવી જાય ને, અટકણ, ત્યારે પછી બહુ ભારે પડે. એટલે એને પાછું એ અટકણને પાછું સોલ્વ કરવા માટે ઘણા તપ કરવા પડે. હા કલ્યાણજી, હા ડબલ પિન જ છે સાહેબ. જરા સાફ કરજો તમારા મોબાઈલમાં જે શું છે. ના, મેં સ્પીકરમાં મૂક્યું છે, પણ હવે જો તમે બોલો તો તમારું હોય, પણ મારું આવતું નથી. ના ના, મેં તો ઓલું પિન કરવાનું હોય છે ને, ના મેં પિન કર્યું જ સાહેબ. તો મને ફરીથી રિમૂવ પિન કરીને પાછી પિન કરું છું. ઉભા રહો એક જ મિનિટ. હવે આવ્યું? ના, એક જ મારું મિનિટ. તમારું દેખાય જ, પણ ઉભા રહો. એ સ્પીકર પર જ છે અત્યારે, એક જ મિનિટ. મેં પિન કર્યું છે બંને. પણ પિન દેખાતું નથી. તમે સ્ક્રીન પર બી દેખાતું નથી. જુઓ તમે. એક જ મિનિટ. હવે જુઓ તો. ના ના, નથી. તમને જ દેખાશે પિન કરેલું તો. ના ના, બધાને દેખાય. એડ પિન કર્યો છે બંનેનો સ્ક્રીન. એક મિનિટ. બધાને દેખાય છે, બધાને બીજાભાઈને બીજા પૂછીએ આપણે. નરેશભાઈ વાપી. બોલો. નરેશભાઈ, તમને બે સ્ક્રીન દેખાય છે? એક જ દેખાય. કોણ દેખાય છે એમાં? પુલીલાલજી દેખાય. સૂર્યનારાયણ દેખાય છે એટલા? અચ્છા અચ્છા, કંઈક ગડબડ લાગે છે. હું ટ્રાય કરું સાહેબ. ઓકે. હા, એક જ મિનિટ. પુલિનાનજી સંભળાય છે? હા સંભળાય છે. એટલે જરાક હા આપણે કરીએ છીએ, વાત કરીએ છીએ જરાક. ભલે ચાલો વાત કરો, વાંધો નહીં, હું કન્ટિન્યુ. ટ્રાય કરું છું. આપણે એ ટ્રાય કરે છે સ્ક્રીનનું ત્યાં સુધી. હવે કોણ દેખાય છે? નથી, એક પિન આવવું જોઈએ, પિન જ નથી આવતું. Don't know. એ કયા સેટિંગ્સમાં આવતું હશે ખબર નહીં. નહીં, ખ્યાલ છે મને. હા વાંધો નહીં. હા એડ પિન. હવે આવ્યું? અત્યારે સ્પીકર પર જ સેટિંગ છે. હા આ મારું જ થયું. હવે એવું જ આનું દીપકભાઈનું કરો. બરાબર. હવે દીપકભાઈનું કરું છું. હા હવે આવ્યું. જો હવે પિન દેખાય છે. દેખાય છે બંને સ્ક્રીન? હા હા, બંને આવી ગયા. જો નીચે ઓકે પિન ઓકે દેખાય ઓકે છે. ઓકે ઓકે સાહેબ. ઓકે. હા સરસ, ચાલો બોલો. હા હા દીપકભાઈ પ્લીઝ કેરી ઓન. સોરી. પુલિનાનજી, આમાં શું છે કે પ્રોસેસ તો બરાબર ચાલતી જ હોય આખી, કન્ટિન્યુઅસ હોય, પણ એ પ્રોસેસમાં એવી કઈ એવી અટકણ આવી જાય ને, ત્યારે એ તપ કરવા પડે આખા. અને ત્યાં પછી પ્રોસેસ અટકણ ભટકણ ને લટકણ ને ભટકણ. એટલે આ ભટકણ માટે તો કેવું કે આપણે એ ભવિ જીવોનું એ ભવિ નથી સમજાતો, તો ભવિ આત્મા વિશે થોડુંક સમજાવવાનું, કે ભવિ જીવ અને ભવિ આત્મા. પણ ખૂબ જ એક તો હા તમારો, હા જરા હવે તમારો નહીં, તમારો ફેસ દેખાય એવું કરો. અચ્છા, તમને સંભળાતું નથી એટલે. હા 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 હા, એટલે અટકણ ભટકણ ને અટકણ લટકણ ભટકણ. એટલે અટકણ આવી જાય છે એ પ્રોસેસમાં આખી. એ અટકણ આવી જાય ને ત્યારે બહુ ડિફિકલ્ટ પડે છે આખું. હા એટલે આપણે આ જ ઓળખવાનું છે. આપણે આ જ ઓળખવાનું છે કે જે અટકણમાં આપણે અટકી જઈએ છીએ, હા, એ અટકણ આપણને ખબર પડે ને, આને લીધે અટકી જાય છે. ખબર તો પડે ને, ખબર પડે. હવે સાંભળો. હવે જે અટકણ ખબર પડે ને, એટલે એની સામે પછી પુરુષાર્થ કરવાનો છે. કે હવે આ અટકણ મને ક્યારે અટકણ રૂપ રહે નહીં. ભરેલો માલ નીકળશે, પણ એમાં જે મને અટકાવી દે છે એ અટકાવવાનો ભાગ નહીં રહે. હા, પણ
એમાં જ વચ્ચે બુદ્ધિ આવી જાય, બુદ્ધિ વચ્ચે આવી જાય પાછી, તો પછી બુદ્ધિ ને હટાવવી પડે પાછી. હા, ને પણ બુદ્ધિને એને જ એ જ બુદ્ધિને વાળવાની ને. જે બુદ્ધિ તમને અટકાવે છે એ જ બુદ્ધિને કહેવાનું હવે તું આમાંથી મને છોડાવ. આ વસ્તુ મારા માટે બાધક છે એટલું તો સમજાય ને. હમ. આ અટકણ મારા માટે નુકસાન કરતા છે હમ. એટલે આપણે ઊંધા આંટા મારવાના હમ. કે આ વસ્તુ નુકસાન કરતા છે અથવા આ વસ્તુમાં સુખ નથી. અમુક હમ. વસ્તુની માન્યતાના હિસાબે અટકી જાય ને. કોઈને પાનની અટકાય તો પાનનો ગલ્લો હોય તો અટકી જ જાય, ભલે ગમે એટલું નક્કી કરે. પણ ત્યાં આપણે નોય મારું કે તો ચાલે કે નહીં? નોય મારું સ્વરૂપ, આ મારું સ્વરૂપ નો યાર. હા તો પણ એ નોય મારું બોલીને ચાલતું નથી એટલે તો પ્રોબ્લેમ છે ને, કારણ કે ગુંગળામણ થાય છે. અટક્યા પછી તો તમને મજા આવે છે ને. અટકણ પછી ડિફિકલ્ટ થાય પછી એમાંથી સોલ્વ તો થઈ જાય, નીકળી જવાય. તો હું કામ બંધ કરો છો નોય મારું કરો તો? હા એ બરાબર. પછી નોય મારું કરે તોય થાય છે. અરે પણ એ નોય મારું કરવાનું જો તમારું નથી તો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ પાડોશીની અટકણ છે, પાડોશીની અટકણ છે, પાડોશી અટવાયેલો છે, તમે એને જુઓ છો, પ્રોબ્લેમ શું છે? હા એ વખતે એક્ઝેક્ટ છૂટું પડી જાય ને તો આખું એ થઈ જાય. એક્ઝેક્ટનેસ નથી આવતી ત્યાં તો આ કઈક હશે એમ ક્યાં કરે. પણ એટલે એટલે આ રીતે હું તમને શું કહું છું, ત્યાં નોય મારું કરવાનું નથી. હા એ તો જયારે ભોગોટો હોય ત્યારે નોય મારું કરવાનું છે કે જેને ભોગોટ આવ્યો છે નોય. ત્યારે ભાઈ જે અટકણ છે, કોઈને વિષયની અટકણ હોય, કોઈને માનની અટકણ હોય, કોઈને લોભની અટકણ હોય, કોઈને ખાવાની અટકણ હોય, કોઈને મોહની અટકણ હોય, પિક્ચર જોવાનું, હરવાનું, ફરવાનું, ઘણી બધી જાતની અટકણો હોય કે એ વસ્તુ આવે ને ત્યાં અટકી જાય. એટલે જાગૃતિ એના આગળ પાછળ બધી સારી હોય પણ એ વસ્તુમાં પછી ખેંચાઈ જ જાય. ખેંચાઈ જાય પણ એ પાછો એ નીકળે તો ખરો, એ નીકળે ખરો. હા એટલે એટલે કન્વર્સેશન શરૂ થઈ જાય ઓન ધ સ્પોટ. વાતચીતનો પ્રયોગ ચાલુ થઈ જાય આખો. હા બહુ સારું, બહુ સારું. ને જો નીકળી જતા હોય તો પછી અટકણ રહેતી નથી. રહેતી નથી પણ એમ કે સાલું આ કઈથી આવી ગયો, અટકણ કઈથી આવી જાય. હા તો એ તો બહુ સારું. જો તમને આ છૂટા રહીને દેખાતું હોય કે આ ક્યાંથી આવ્યું અને તમે એમાંથી છૂટા પડી જતા હો તો પ્રોબ્લેમ જ નથી ને. પણ જે વસ્તુમાંથી છૂટું નથી પડાતું, પ્રકૃતિનો એવો ખૂણો ખાંચરો હોય જે વસ્તુ આપણને એટલું છૂટું પડવા દેતું નથી. બહુ વખત પછી આપણે ખ્યાલ આવે છે આ ભૂલ થઈને આ બધામાંથી બહાર નીકળવું છે. તો એનો જે ફોર્સ છે, એ અટકણનો જે ફોર્સ છે, એ ફોર્સને ઢીલો કરવા માટે પુરુષાર્થ કરવાનો એમ. એ ઊંધા આટા સમ્યક સમજણ મૂકવી ત્યાં કે આ સુખનું સાધન નથી અથવા મને નુકસાન કરતા છે, મારા આત્મજાગૃતિ ને આત્મ સુખને બાધક છે, એવી સાચી સમજણ મૂકવી અને રિપીટેડ મૂકવી વારે ઘડે. આ સુખનું સાધન નથી એમ મૂકીએ. પિક્ચર જવાનો શોખ હોય તો કે આ કઈ સુખનું સાધન નથી, આ સુખનું સાધન નથી. ખાવાનું સંચવાતું ના હોય, વધારે ખવાતું હોય તો કે આહાર એ સુખનું સાધન નથી. લક્ષ્મી હોય તો લક્ષ્મી આ સુખનું સાધન નથી, આ તો પુણ્યથી આવેલી વસ્તુ છે, એનો સદુપયોગ થાય. એટલે જે બી હોય, આ તો ખાલી એક રેન્ડમ એક્ઝામ્પલ આપું છું. એટલે એ આજની સમજણ આપણે એના ઊંધા આંટા માર કરીએ તો જે લાવેલી સમજણ છે, જે અટકણ રૂપે છે, જે આપણને અટકાવી દે છે, તેનો ફોર્સ ઢીલો થઈ જાય. હા ઝીરો થઈ જાય. ઢીલો થઈ જાય અને ઢીલો થતા પછી છેલ્લે ખલાસ બી થઈ જાય. એટલે મારું શું કહેવાનું કે પરમાણુ એટલા ખરી જ પડે ને આપણે ત્યાં, એટલો ખરી પડે ને પરમાણુ. હા ખરે ને. હા પરમાણુ તો જો છૂટા રહ્યા તો ખરી જ પડે. હા જે તમે કીધું ને આ ક્યાં આવ્યું અને તમે જોઈને બાય કરી નાખો તો પ્રોબ્લેમ નથી. હવે અત્યારે શું છે કે જે અટકણ વસ્તુ એવી છે કે પેલા તમને અટકાવી દે, એમાં તન્માયાકાર કરી જ નાખે, પછી તમે છૂટા પડો છો. પછી આવી રીતના પુરુષાર્થ થતા એ અટકણ ઢીલી થાય. ઢીલી થઈ એટલે એની તીવ્રતા ઘટે. જે પાન જોઈને પેલા હું ચોટી જ જતો હતો, પછી પાન જોઈને વિચાર આવે ખાઈએ, પણ તમે એ વિચારને સાંભળો અને એને જવા દો.
એમાં તારું સ્વીકાર થાય નહીં, એમાં તન્માયાકાર થાય નહીં. એટલે વિચાર તો આવશે, કામ તો કરશે બુદ્ધિના લેવલે, મનના લેવલે, ચિત્તના લેવલે, પણ તમે એને ગાંઠશો નહીં. નહીં એટલે એ આવીને ખરી ગયું, કરી દે. એ આવીને ખરી જાય. એટલે પરમાણુ ઉભા થયા અને પરમાણુ ખરી ગયા. આપણી જાગૃતિ ત્યાં સુધી લઈ જવાની છે, આપણો પુરુષાર્થ ત્યાં સુધી લઈ જવાનો. પછી હું બોલું કે મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છે, હું અનંત દર્શન વાળો છું, એવું બોલું મોટે મોટે. હા, એ ચાલે. એ તમે કોઈ બી પુરુષાર્થ કરી શકો. એ આપણે અટકણની વિરુદ્ધ જે બી હોય, જે અટકણ હોય એની વિરુદ્ધનું આપણે બોલવું પડે. હા, કારણ કે અટકણ એ ભરેલો માલ છે, એ ગત અવતારથી ચાર્જ કરેલી વસ્તુ છે. અને આ ભાવમાં આજનું જ્ઞાનને આપણે રેનફોર્સ કરી, આપણે એને પુષ્ટિ આપીએ આજની સમજને, એટલે એ આજની સમજ વધે, આપણી જાગૃતિ આજના સમજમાં રહે, અને ઓલાની અસર આપણને કરે નહીં. ઊભી થશે પણ અસર ના કરે. ના કરે. પુનેનાનજી 85% બધા તિર્યકમાં જવાના એમ દાદા એ કહ્યું છે. એ મને આખું એમ એ બુદ્ધિમાં ઉતરે ને. 85% બધું જવાનું જ છે. શું કીધું? 85%? 5% બધા જનાવરમાં કાં તો મનુષ્ય ગતિમાં તો નહીં જ આવે. 85% એટલે બુદ્ધિમાં આખું એ ઉતરતું નથી આખું. 85% એટલે પણ હવે 85% ક્યાંથી લાવ્યા? એટલે 85% માણસો જાનવરમાં જશે એવું દાદા એ કહેલું. હવે મને ફિગર તો ઓલું બહુ ખ્યાલ નહીં, મોટા ભાગે જશે એમ કીધું હતું. પણ હવે એ છે ને, આપણે મગજમાં બેસાડવાની જરૂરી શું છે? એ કુદરતનો વિષય છે ને. એ તો જેના જેવા કર્મ હશે એ રીતે રૂપકમાં આવશે. આપણે એના પર કઈ ન્યૂઝપેપરમાં રિપોર્ટ લખવાનો છે? હા, બરાબર. બસ હવે લાસ્ટ ક્વેશ્ચન છે કે આપણો મારો શું છે કે ભવ્ય આત્મા, અભવ્ય આત્મા, એના વિશે થોડુંક સમજાવો. ભવ્ય, અભવ્ય. ભવ્ય આત્મા, અભવ્ય. ભવ્ય આત્મા એટલે કેવું કે ટૂંક સમયમાં ભવિષ્યમાં મોક્ષે જનારા છે. અને અભવી એટલે તો લોકોએ કીધું છે અભવી. અભવી એટલે ઘણો બધા લાંબા સમય પછી જશે. મોક્ષે જશે પણ બહુ લાંબા સમય પછી મોક્ષે જશે, એટલે એને પછી અભવી કહ્યું. મોક્ષે જનાર એક સામાન્ય ઓલું છે, એનું ડેવલપમેન્ટ છે. એ આધ્યાત્મિક ડેવલપમેન્ટના આધારે થોડુંક આવું વાત, આ શબ્દ પ્રયોગ થયેલા છે. એટલે એ તો હજારો વર્ષો સુધી ભટક્યા જ કરે એવું કહેવા માંગે ને. કરોડો વર્ષો અવતારો, વર્ષો નહીં, હજારો અવતારો, લાખ અવતાર, ગમે તે હોય. હવે એ છે ને, આ બધું દીપકભાઈ આ બુદ્ધિનો વિષય છે. અને આ નૈમિતિક વાત થયેલી હોય, આપણે તો આપણું જોઈ લેવાનું કે આપણે ભવિમાં જ છે કે આપણે અભવિમાં છીએ, અને આપણે આગળ વધવા માટે આપણે શું કરવું. આ તો તીર્થંકરો અને જ્ઞાનીઓ સાધારણ જોયું હોય કે આ આરો છે, આ જે સમય ચાલી રહ્યો છે એમાં શું દેખાય છે એમને, તો એમને આ દેખાયું કે ઘણા બધા લોકો જરાક આવા પાપો બાંધી રહ્યા છે કે જેમાંથી એ 4 પગમાં જશે, પણ એ ભોગીને પાછા આવશે ને પાછળ. એટલે એ તો એક જ્ઞાનીનું, એને જે જોયેલું છે એમના દર્શનમાં તે તેમને વ્યક્ત કરેલું છે. આપણે થોડી ઇન્ફોર્મેશન જાણીને બાજુ મૂકી દેવાની, આપણે કામની વસ્તુ નથી. એ માહિતી છે, પેપરમાં વાંચો એવી રીતે માહિતી છે. એટલે એ માહિતીને માહિતી રૂપે રાખી એના પર બહુ બુદ્ધિ લડાવવાની જરૂર નથી આપણે, કારણ કે આપણું વિચારો ખોટી ડિરેક્શનમાં જાય ને, પછી આપણી શક્તિઓ બધી ઊંધી ડિરેક્શનમાં જાય. દાદાની વાતો, મુખ્ય જ્ઞાનની વાતો બી અમુક સમજાતી નથી, તો આ તો મોક્ષે જના કઈ કામ લાગવાની વાત નહીં આપણે. કૃષ્ણ ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું ને ત્યારે બીજા બધા સ્તબ્ધ થઈ ગયા હતા. સિરિયલમાં જોયું હતું, બીજા બધા સ્તબ્ધ થઈ ગયા. હા, તો એટલે અર્જુનને જ ફક્ત જ્ઞાન, એટલે એ પાત્ર કહેવાય. પાત્ર એ જ કહેવાય. જ્ઞાન પાત્રતા અર્જુનને જ હતી એવું સિરિયલમાં જોયું હતા. બધા સ્તબ્ધ થઈ ગયા હતા. હા, તો
એ આપણને એ જ જ્ઞાન મળ્યું એટલે આપણે કેટલા પુણ્યશાળી કહેવાય. હા, તો આપણે બહુ પુણ્યશાળી. દાદા કહેતા હતા કૃષ્ણ ભગવાનની જે આત્મદશા હતી એ દશા પર મહાત્મા મૂકેલા છે. હવે એ દશાનો લાભ લેવો જોઈએ ને. આપણને પુણ્યશાળી લાગે અને એનો લાભ લઈએ છીએ, નથી લેતા એવું નહીં. પણ હવે આપણે એ અહોભાવ થાય કે મને શું પ્રાપ્ત થયું છે, તો પછી એની કિંમત વધે, અને એની કિંમત વધે તો પછી વ્યવહારની કિંમત ઘટે, બરાબર. અને વ્યવહારની કિંમત ઘટે તો વ્યવહારની અસરો ઓછી થાય. તો પછી એમાં સુપરફ્લુઅસ થઈ જાય, ઉપલબ્ધ થઈ જાય. હા, ડ્રામેટિક થઈ જાય બધા. હા, ચાલો સાહેબ. આખું છે ને વ્યવહારનું મહત્વ ઘટે અને આત્માનું મહત્વ વધે, એ જ આખું અગત્યનું છે. એ થઈ ગયું તો બસ ગાડી ફટાફટ ચડી ગઈ. એટલે પછી બહુ ફાસ્ટ ચાલે એમ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સમજાવ્યું. બહુ સરસ. હમ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. મહાત્માઓ કોઈ પ્રશ્ન? પુણ્યાજી, બોલો. પેલો પ્રશ્ન આવે ત્યારે હું પૂછી લો. એક આવ્યો છે પરેશભાઈ. હા, પરેશભાઈનું લઈ લો. જય પરેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ પુરેનાજી. જય સચ્ચિદાનંદ પરમાત્મા. યસ, જય સચ્ચિદાનંદ. અચ્છા, હવે મારે ઘણીવાર સૂત્રો આવતા હોય છે આપણા વોટ્સઅપમાં. એમાં દાદાનું સૂત્ર આવેલું કે આપણી શરીર બંધ થઈ ગઈ તો સામેથી કોઈ પ્રત્યાઘાત કે સામેથી કશું એનું રિફ્લેક્શન નહીં આવે. હવે આપણે જે મારું તો પાર્કિંગનું છે એમાં મારે આગળ પ્રોસેસ કરવી જ પડે છે, નહીં તો એનું સમાધાન નહીં થાય. હવે એને વ્યવહારની દ્રષ્ટિએ જો કે કેવી રીતે જોવું એ પછી એ વ્યવહારની દ્રષ્ટિએ જ છે. એ વ્યવહારની દ્રષ્ટિએ જ છે. હા, એ તો વ્યવહારની દ્રષ્ટિ છે. એટલે એમાં કઈ આ વસ્તુ એમાં ત્યાં લાગુ થતી નથી. તમે હા. સડી કરતા નથી, તમારામાં કરેલી સડીનું રક્ષણ કરો છો. એટલે એ જસ્ટ મારે જાણવું હતું, કારણ કે ઘણીવાર આપણે અત્યારે સત્સંગમાં કન્ટિન્યુ જાય એટલે એવું થાય કે ભાઈ આપણે દાદાના એમાં કયા પ્રમાણે હેડીએ એમ. આપણે એ દાદાને કયા પ્રમાણે જાણવાનું છે. હા. એ શેના જેવું છે? ઘરમાં ગાય ઘૂસે તો આપણે શું કરવાનું? આ તો બહાર કાઢવી પડે ને હળે હળે કરીને. બરાબર. બસ એના જેવું છે. એટલે ઘણીવાર આવું કન્ફ્યુઝન થઈ જવાતું હોય. નહીં, ધ પોઈન્ટ ઇઝ સડી કયા લેવલ ઉપર છે? સડી આપણા ઇન્ટેન્શન, આપણી ભાવના શું છે, આપણો હેતુ શું છે, એ લેવલ ઉપર છે. આમાં તો આપણું આપણો હેતુ ઇન્ટેન્શન સડી એટલે આપણે કોઈને દુઃખ આપવું નથી, આપણે કોઈનું નુકસાન કરતું નથી, આપણે પોતાના સ્વાર્થ માટે કંઈક કરતા હોય તો સડી કરેલી તમને પાછું નુકસાન કરશે. બરાબર. હવે એવું આપણે તો કરતા નથી. ના, આપણે તો આપણા પાર્કિંગ માટે, આપણા રાઇટ્સ માટે લડી રહ્યા છે ને. હા, કે જે મારું કાયદેથી હોવું જોઈએ, જે મારે સોફ્ટનેસ ને હિસાબે દુરુપયોગ થયો છે, એ દુરુપયોગ ના થાય એના માટે જ આપણે વ્યવહારથી પગલા લઈએ. હા, પાછળ કોઈ બીજો દ્વેષ નથી. હા, આખો આશય દ્વેષ રહિત હોય છે. જેમ ગાય ઘૂસે તો એને હળહળ કરવી જોઈએ, પણ એના માટે દ્વેષ નથી. એ નાટકીય વ્યવહાર છે ને આખો. હા, લાકડી બતાવો વખતે બીજું બીજું બી કરવું પડે. હા, બોલો. બીજું આ જે પાર્કિંગ નું કરેલું છે એટલે એના માટે એ લોકોએ પાછળ દબાણ કર્યું છે, પણ જો ખાલી પાર્કિંગ એટલું બતાવી દઉં તો એ ચાલે ને. એટલે આખા મેં જે કલેક્ટરને મળ્યું ને તો એમાં લખ્યું આ રીતનું ખોટું દબાણ કરેલું છે, તો એ સરી કહેવાય કે સરી ના કહેવાય? ના, તમે તો હકીકત બયાન કરો છો ને. હા, હકીકત છે. અને તમારા કેસમાં તો ઘણી બધી તમે પર્સનલી વાતો બી કરી છે, વાતો ગાંઠો સમજાવવાની ઘણી કોશિશ બી કરી છે, અને એ લોકો થોડુંક સમજેલા છે ને થોડુંક સમજેલા નથી, ને હજી એ લોકો એમ લાગે કે આ શું કરશે કરીને. એટલે એનો જે દુરુપયોગ વાળો ભાગ છે, એટલે ત્યાં તમે હકીકત બયાન કરો છો, એટલે એ સડી નથી, એ ખોટું નથી. હા, તમે તમારા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કંઈક રિપ્રેઝેન્ટ કરતા હો તો વાત જુદી છે. તમે વ્યક્તિગત સ્વાર્થ માટે કંઈ રિપ્રેઝેન્ટ કરતા નથી. જે હકીકત છે એ છે, અને કોમન હિત છે તમારું કે ભાઈ એનું બી ભલું થાવ અને મારું બી ભલું થાવ. જ્યારે બંનેના ભલા થવાની વાત હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ ના હોય. બરાબર. એટલે એ કઈ આપણે જ્ઞાનમાં ઓલું જ્ઞાનમાં ક્યારે કહેવાય કે જો દ્વેષપૂર્વક થાય તો. સામી વ્યક્તિ માટે દ્વેષ થાય અને પછી તમે જે તમે કીધું કલેક્ટર પાસે તમે વસ્તુ રજૂ કરો, અને રજૂ કર્યા પછી અંદર આપણને થાય આ લોકોને હું સીધા જ કરીશ, બતાવી દઈશ, તો વાત જુદી છે.
હવે એમાં સીધા કરવા કે આડા કરવાનો પ્રશ્ન આવતો નથી. આપણે તો બધું બેવું સંચવાય એની જ વાત છે આખી. ટૂંકમાં એટલે કસ્ટમર માટે ને અમારા માટે પાર્કિંગ ખુલ્લું રહે ને ટોયલેટ હા બાથરૂમ વ્યવસ્થા એ જ હા પર્પઝ છે, બીજો કોઈ નહીં. એટલે તમારા લોક ભાષામાં કહે તો તમારા હક માટે તમે લડો છો અને દ્વેષ રહિત લડો છો અથવા દ્વેષ રહિત વ્યવહાર કરો છો, તો એમાં કોઈ વાંધો છે નહીં. બરોબર. પછી એ લોકોના મનમાં જે હોય એ આપણે જોવાની જરૂર નથી. ના, આપણે જરાય જરૂર નથી હા, તમને છતાં. છતાંય જનરલી હું એનું પ્રતિક્રમણ કરું છું કે ભાઈ આ મારે કરવું પડે છે, નિમિત્ત બન્યો જોવાનું, અને એમને મારા નિમિત્તે દુઃખ થયું તો દાદા જો હું એની ક્ષમા માંગી લઉં છું સવારના અને સાંજ એક વાર તો હા, ચાલે. ના, એ હેલ્પિંગ છે, વસ્તુ સારી છે કે આ કર્યા પછી જો આપણને એમ લાગતું હોય કે એમને દુઃખ પડે છે તો આપણે પ્રતિક્રમણ કરી લઈએ કે હે દાદા ભગવાન, જે બી વ્યક્તિને દુઃખ થયું હોય આપણને લાગે હા છે હા એની અંદરના શુદ્ધાત્મા ભગવાન, મારા વ્યવહારથી એને દુઃખ થયું હોય તો એની હું માફી માંગુ છું, બરોબર. મને ક્ષમા કરો, ફરીથી આવું કરવું ના પડે એવા સંજોગો પ્રાપ્ત થાવ હા અને એને એનું કલ્યાણ થાવ, એને સદબુદ્ધિ હો કે આમાંથી એનું કલ્યાણ થાવ ને સદબુદ્ધિ હો, બસ કે આનો સંભવ બસ નિકાલ એટલે થાય. આવી સામાન્ય આમ ભાવના સવાર સાંજ એક વાર કરું છું કે ભાઈ આ ફાઇલનો મારે સંભાવ નિકાલ કરવો છે, આ મારે ફાઇલ સ્વરૂપે પૂર્વના હિસાબે આવી છે તો એનો સંભાવ નિકાલ કરી શકો આજ્ઞા એવી રીતે દાદા શક્તિ આપે. હા, પરફેક્ટ પરફેક્ટ, આ જ સવાર આ કરવું, રીતે માંગુ છું આ જ રોજ. પરફેક્ટ, આ જ રીતે જ કરવાનું છે. ફાઇલ છે, સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ છે, એટલે આપણને એના માટે દ્વેષ વાળો ભાગ ના આવે. હા સંભાવ્ય નિકાલ કરવો છે, નાટકીય કડકાઈ કરવી પડે તો વ્યવહાર જે કરવો પડે એ કરવો પડે. અને ત્યાં તમને લાગે છે કે એને કદાચ દુઃખ થયું હોય તો દુઃખનું પ્રતિક્રમણ નાનું હોય અને એને કલ્યાણ એને સદબુદ્ધિ હોય જો એ પોઝિટિવ ભાવના એ કરે, બરોબર આપણા તરફથી પોઝિટિવ વાઇબ્રેશન્સ જાય તો એ પણ હેલ્પ કરશે. બરોબર. એટલે સામાન્ય ભાવે શું થાય, લોકોને એકબીજા માટે અણગમો હોય, ઘરમાં ના જામતું હોય, બહાર ના જામતું હોય, ઓફિસમાં ના જામતું હોય, તો બોલે ભલે નહીં પણ અંદરથી રહ્યા કરે ખરાબ છે, ખોટો છે, આવો છે, તેવો છે, તો એ વાઇબ્રેશન્સ બી જાય. બરાબર અને એને બદલે આપણે બોલે સારો છે, સારો છે, સારો છે, તો એ વાઇબ્રેશન્સ બી જાય. એટલે આપણે બરોબર આ કહેવાય કે એનું કલ્યાણ થાય એની સાથે બસ, એટલે અને સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો એટલે થઈ જશે. બરાબર. એટલે આપણી વિતરાગતા ખોરવાય નહીં, આપણા તરફથી પોઝિટિવિટી જાય એટલે ઉદય કર્મ આપણો પૂરો થશે એટલે ઓટોમેટિકલી સંયોગો બધા ફેવરેબલ થઈ જશે. જે વ્યક્તિ આજે આપણી વિરુદ્ધ ચાલે છે, આપણો સંજોગ બદલાશે એટલે એ જ વ્યક્તિ આપણી સાથે ચાલશે. સમજી ગયું. એટલે સંજોગનો જ પ્રશ્ન છે, વ્યક્તિ તો નિમિત્ત છે. બરાબર. મૂળ તો આપણો હિસાબ છે એટલે આવે છે કોઈ બી રીતે એવું હા સમજવું આપણે. હા હા હા, મૂળ આપણો હિસાબ છે, મૂળ આપણો હિસાબ છે. તો મનમાં થોડો ભાવ ઓછો બગડ્યો હોય તો પ્રતિક્રમણ થાય છે. હા, બસ બહુ થઈ ગયું. વેટ એન્ડ વોચ જ છે આમાં. અમુક પ્રશ્નનો વ્યવહારથી પ્રયત્ન હોય ને બાકી વેટ એન્ડ વોચ એટલે સમય હા એની મેતે પાકશે ત્યારે બધું ઠેકાણે પડશે. જઈ શકીએ. જય શ્રી જય સચ્ચિદાનંદ. મહાત્માનો કોઈ પ્રશ્ન? અન્ય કરજો. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. પુલેનજી, આપતાવાણી છે ને 14 કાલે વાંચતી હતી ને એમાં એક બે લાઈન આવી છે, પોતે રેફરન્સ આપજો તો હું ત્યાં કાઢી આપીશ. હા, આપતાવાણી 14મી 5મું એડિશન 5મું ભાગ અને પેજ નંબર 25 અને એનું હેડલાઇન છે વિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન ધન. ટ્રાય કરું છું ત્યાંથી બોલું. પુલેનાનજી, એમાં દાદાજી એમ કે છે પોતે વિજ્ઞાની ક્યારે થાય? મનની ગ્રંથિ ઓળંગે, બુદ્ધિના પર્યાયો ઓળંગે, સાંભળું છું કેરી ઓન. જ્ઞાનને ઓળંગીને બહાર નીકળે ત્યારે વિજ્ઞાન ધન આત્મા થાય. બધે હું જ છું દેખાય, દેહમાય મુક્ત દશામાં વર્તે. આમાં આપ સમજાવો, અને જ્ઞાનને ઓળંગીને બહાર નીકળે એના પર થોડું વધારે પ્રકાશ આપો. ભાગ કયો થયો તમે? સોરી. 5મો ભાગ છે, 14-5. પાંચમો ભાગ. પાંચમો. ઓકે ઓકે. જરાક સેજ વાંચી લઈએ આપણે.
એનો જો છે ને બેઝિકલી જ્ઞાનનું તો જોવું પડશે, પણ વિજ્ઞાન સ્વરૂપ આત્મા થવું એટલે કેવું છે કે જે 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 શુદ્ધ ક્ષેત્રમાં જે આત્મા છે ને હમ તે દશાની નજીક કે તે એવા જીવ થવું. રાઈટ. એટલે કોઈ જગ્યાએ રાઈટ રોંગમાં બી પડવાનું નથી. હમ હું આ છું એ પણ નહીં, હું આત્મા છું એ પણ નહીં, હમ અરીસા જેવું બસ જે છે એ ઝળક્યા કરે. એ કેવળ જ્ઞાન છે. જયારે કેવળ જ્ઞાન થાય ને ત્યારે આવું થાય. હા ચાલો આજ ને વાંચી ના ગયો. ના આ નથી. વિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન ધન બરોબર છે, પણ પેજ નંબર 25 એમાં પ્રશ્ન કરતા દાદાશ્રી એવું કશું લખેલું નથી. એક સીધું 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 પેરેગ્રાફ જ છે. પેજ નંબર 25 હતું. એ આ છે 25 નંબર અને હા, આ તો આ કઈ બીજું ભાગ છે. ને આ હપ્તાવાણી 14 નંબર 8મો ભાગ 25 નંબર પેજ. ના છે તો એ જ હા છે, ટોપિક તો આ જ છે. અમારે છે જ ચલો આપણે તમે બી શોધો અને આ વાંચવા જેવું ખરું ટોપિક ત્યાં સુધી. હા જરાક સ્વાધ્યાય કરી લઈએ. ચલો આવ્યું છે તો ઓકે. આપણે વાંચી લઈએ, સાથે વાંચીએ. હમ આત્માના અનંત પ્રદેશનો અનુભવ એ જ વિજ્ઞાન ઘન. હમ એટલે બધા જ પ્રદેશો અનાવરણ થઈ જાય ને આત્માના, ત્યારે વિજ્ઞાન ઘન કહેવાય. ઓકે. પ્રશ્ન કરે તો અમારે હવે જ્ઞાનનું અવલંબન કયું? દાદાશ્રી જ્ઞાનનું અવલંબન એટલે 5 આજ્ઞાનું અવલંબન. બાકી મૂળ જ્ઞાન એ જ આત્મા છે, એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. જ્યારે સંપૂર્ણ દશા એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. ઓકે. જ્ઞાની તો એ તો સાધન સ્વરૂપે છે, સાધ્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા છે. એટલે આપણને જ્ઞાની મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું, પણ એક સાધન છે. અને આપણે એ સાધનથી જવાનું ક્યાં સુધી છે? તો વિજ્ઞાન સ્વરૂપ આત્મા સુધી પહોંચવાનું છે. વિજ્ઞાન એ જ ચેતન, ચેતન વિજ્ઞાન એ જ ચેતન, ચેતન તો આખું અનુભવનું ઘન સ્વરૂપ કહેવાય. અને વિજ્ઞાન ઘન એ જ ચેતન, વિજ્ઞાન ઘન એ જ ચેતન. ઓકે. આખું ચેતન તો આખું અનુભવનું ઘન સ્વરૂપ કહેવાય. એટલે અનુભવનું ઘન સ્વરૂપ એટલે કેવું છે કે દરેક અવતારમાં જીવને કાંઈ ને કાંઈ અનુભવ થાય છે. પેલા એને થયું આ ભિખારી જેવું છે, એના કરતા ચોરી કરેલી હારી યાર, કંઈક આપણે થોડા દિવસ કામ કરવાનું, પછી ભીખ તો ના માગવી પડે રોજ. પછી એવું થાય એને પછી ચોરી કરે, પછી માર ખાય તો ના ચોરી ના કરવી છે, આપણે નોકરી કરે ચાલે યાર. એટલે અનુભવ ભેગો થયો ને, એટલે એવી રીતના અનુભવ ભેગો થતો 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 આખું અનુભવનું ઘન સ્વરૂપ થઈ જાય કે ના ખરેખર તો સુખ આત્મામાં છે, હું જ આત્મા છું, હું આવો છું આવું છું. એ આખું અનુભવનું ઘન એ જ ચેતન કહેવાય. એ જ વિજ્ઞાન ઘન, એ જ ચેતન બન્યા. રાઈટ. આખું દર્શન આવરણ તૂટી જાય, જ્ઞાન આવરણ તૂટી જાય. પ્રશ્ન કરતા વ્યવહારમાં અનુભવ સાથેનું જ્ઞાન એને વિજ્ઞાન કહેવાય? દાદાશ્રી ના, વિજ્ઞાન એટલે તમામ અનુભવોનું ઘન સ્વરૂપ. જો તમામ અનુભવનું ઘન સ્વરૂપ, બધા અવતારોનો અનુભવ ભેગું થતું ઘન સ્વરૂપ થઈ જાય આખું, એનું નામ વિજ્ઞાન. આત્માના તમામ પ્રદેશો અનુભવ એ જ વિજ્ઞાન. આ સરસ ડેફિનેશન આપી. આત્માના તમામ પ્રદેશોનો અનુભવ એ જ વિજ્ઞાન ઘન. એટલે આત્માના બધા જ અનુભવ ખુલ્લા થઈ જાય ને, બધા જ પ્રદેશો ખુલ્લા થઈ જાય ને, એ જ વિજ્ઞાન સ્વરૂપ. પ્રશ્ન, આ લોકો વિજ્ઞાન એ જ ચેતનને કેમ કરીને એક્સેપ્ટ કરશે? દાદાશ્રી, આ વિજ્ઞાન ગણ એ જ ચેતન, વિજ્ઞાન આત્મા એ જ ચેતન. આત્મા શબ્દ ના લખે તો ચાલે, પણ વિજ્ઞાન એવું એકલું લખીએ તો પેલું કંઈક આવી બેસી જાય. લોકો વિજ્ઞાન આત્માને બદલે પેલું ભૌતિક વિજ્ઞાન ઘાલી દે. એટલા માટે વિજ્ઞાન આત્મા કહ્યું. વિજ્ઞાનમય ચેતન છે, અને એ ચેતન અમે જોયેલું છે. એટલે ચેતન આખું વિજ્ઞાનનું ઘન જ છે, પણ એ કેવી રીતે? પછી ખાલી વિજ્ઞાન બોલશો તો ભૌતિક વિજ્ઞાન લોકો લઈ લેશે, એટલે પછી વિજ્ઞાન ઘન કીધું એમ. ઘન એટલે આ તો શબ્દ પ્રયોગ હંમેશા શું છે, દરેક શબ્દ કંઈક અંગુલી નિર્દેશ કહેવા માંગતો હોય, કંઈક કહેવા માંગે. શબ્દ શું કહેવા માંગે છે એવું દાદાએ ફોડ પાડ્યો કે મેં વિજ્ઞાન આત્મા કેમ લખ્યું? ખાલી વિજ્ઞાન લખત, આત્મા ના લખત તો ચાલત, પણ એ તો લોકો પછી ભૌતિક વિજ્ઞાન સમજત, આત્માનું વિજ્ઞાન ના સમજત એમ. હવે આગળ, વિજ્ઞાન ઘન આત્મા બસ તમામ અનુભવનું ઘન સ્વરૂપ. આ વ્યવહાર જ્ઞાન બુદ્ધિમાં જાય
અને વિજ્ઞાન પોતાના જ્ઞાનમાં જાય. બરાબર છે. બુદ્ધિમાં જાય એટલે કેવું કે અહંકાર સહિતનું જ્ઞાન હોય બધું બુદ્ધિમાં જાય. એ બધું વ્યવહારનું છે આખું. હમ કે ભાઈ આટલા મહેમાન આવે તો આવી રીતે રસોઈ કરવી જોઈએ. એ હમ વ્યવહારનું છે. વ્યવહારની એ બુદ્ધિ. એ બુદ્ધિમાં જાય કારણ કે કરવાનો ભાગ આવ્યો ને અહંકારનો ભાગ આવ્યો. બરાબર ને? હા હા, એટલે બધું વ્યવહાર જ્ઞાન બુદ્ધિમાં જાય એમ કે છે. પ્રશ્ન: તમામ અનુભવોનું સ્વરૂપ એ વિજ્ઞાન કહ્યું તો તમામ અનુભવો એટલે કેવી રીતનું? દાદાશ્રી, આ નાનું છોકરું નાનપણમાં દેવતાને આમ આમ કરતું હોય, સળી કરતું હોય, ત્યારે આપણે આમ જરાક અડાડીએ એટલે એને અનુભવ થાય. પછી એ આખી જિંદગી ના ભૂલે. તે આ વિનાશનો અનુભવ આખી જિંદગી ભૂલાતો નથી. તો પેલો તો કેવળ જ્ઞાનનો અનુભવ એમ. એટલે મેં તમને કીધું બધા અવતારમાં અનુભવ કરતો કરતો જાય. આત્મા આવો છે આવો છે આવો છે અને પછી આખું બધું ખુલ્લું થઈ જાય. બધા પ્રદેશો ખુલ્લા થઈ જાય. હમ એ કેવળ જ્ઞાન. પ્રશ્ન: એ આત્મા એક એક પર્યાયનો અનુભવ એ આત્માને એક એક પર્યાયનો અનુભવ કહેવાય? રાજશ્રી: હા, એક એક પ્રદેશો. હમ એક પ્રદેશનો દરેકે દરેક પ્રદેશનો અનંત પ્રદેશી આત્મા દરેક પ્રદેશનો અનુભવ એટલે વિજ્ઞાન ઘન. તમે હમ એમાં બેઠા એટલે તમને એ જ થવાનું, બીજું કશું થવાનું નહીં. અમે અનુભવ થતું એમ અનુભવ થતું જ્યારે આ બધો માલ નીકળી જશે ત્યારે પ્રશ્ન કરતા એટલે પેલો એક એક પ્રદેશનો અનુભવ થતો જશે? હા હા, થતો જશે. હા, એટલે આ બહુ સરસ વાત છે. એક એક હા પ્રદેશનો અનુભવ. જરા એક સેકન્ડ મને આપો ને, હું આવું. એક જ સેકન્ડ. હા હા એટલે આમાં જો આ એક સરસ સમજવા માટે છે વાત નીકળી આમાં. એક એક પ્રદેશ, દરેક પ્રદેશનો અનંત પ્રદેશી આત્મા, આત્માનો અનંત પ્રદેશ છે. બરાબર. હવે દરેક પ્રદેશનો અનુભવ એટલે વિજ્ઞાન ગમ કીધું. એટલે હા બધા જ દરેક પ્રદેશનો અનુભવ એટલે દરેક પ્રદેશ ખુલ્લા થઈ જવા. એટલે એને પછી વિજ્ઞાન ઘન કીધું. આખું વિજ્ઞાનનું ઘન જ છે બસ. હવે કઈ એમાં ઇમ્પ્યોરિટી રહી નથી એમ. હમ એટલે સોલિડ, એમાં વચ્ચે ગેપ જ નથી એમ. હમ હીરાને કે છે ને કે ભાઈ એમાં એ સોલિડ મટીરિયલ કહેવાય છે. એમાં કોઈ ગેપ નથી. હાર્ડેસ્ટ મટીરિયલ આમ કહેવાય છે સાયન્સની ભાષામાં એમ. ડાયમંડ હાર્ડેસ્ટ મટીરિયલ, કારણ કે એમાં જે પોલનો ભાગ છે ને એ ભાગ ઓછામાં ઓછો છે. એટલે એને તોડવું અઘરું પડે. હમ એટલે એવી રીતે આ આખું વિજ્ઞાન ઘન છે કે વિજ્ઞાન 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 બધું અનાવરણ થઈ ગયું. દરેક પ્રદેશનો અનુભવ થયો એટલે દરેક પ્રદેશ ખુલ્લા થઈ ગયા. પોતે પોતાને જ અનુભવ કરે. હમ હું આત્મા છું એ પોતાને ખબર, કારણ કે બધા પ્રદેશ ખુલ્લા થઈ ગયા. એટલે હા પોતાને આખું બધા પ્રદેશો ખુલ્લા થઈ જાય એટલે એને આખું આ વિજ્ઞાન ઘન. હમ એટલે એ વિજ્ઞાન સ્વરૂપ છે કે એક આ વિજ્ઞાન ઘન આત્મા એટલે એ દ્રવ્ય તરીકે વિજ્ઞાન ઘન આત્મા કીધું. અને હું એ સ્વરૂપ છું એવું અત્યારે આપણે બોલીએ છીએ, વિધિમાં બોલીએ છીએ હું વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું એ રીતે. એટલે આપણે એ રીતે કહેવા માંગીએ છીએ. અને આપણે પછી જો નીચે લખે છે કે તમે એમાં બેઠા એટલે તમને એ જ થવાનું, તમને એ જ થવાનું, બીજું કશું થવાનું નહીં. એટલે આપણે બેઠા જ છીએ, આપણે પેઠા એની અંદર. એટલે આપણે મોક્ષ માર્ગના દરવાજામાં પેઠા, આપણને સ્વરૂપનું ભાન થયું. સ્વરૂપનું ભાન થયા પછી આપણે હવે આગળ પ્રગતિ કરી રહ્યા છીએ, કરી રહ્યા છે. એટલે એ આપણે અંદર બેઠા એટલે આપણે બી એ વિજ્ઞાન તરફ જવાના છે. એટલે આજે પ્રદેશનો અનુભવ એટલે પ્રદેશ એટલે આપણા જે અંદર બધા પ્રકાર જે આવરણ. પ્રદેશ એટલે નાનામાં નાનો ભાગ. હા, આત્માના પ્રદેશ કહીએ છીએ તો પૂતગલ પ્રદેશ એટલે સ્મોલેસ્ટ પાર્ટ. જેમ સમય કાળનો નાનામાં નાનો ભાગ છે. પછી અણુ એ પૂતગલનો નાનામાં નાનો ભાગ છે. પરમાણુ કે જે ફરી અવિભાજ્ય, ફરી એનું ભાજન તાન થઈ શકે. સ્મોલેસ્ટ ઇન્ડિવિઝિબલ પાર્ટ કે ને એવી રીતે આ એરિયા, સ્મોલેસ્ટ ઇન્ડિવિઝિબલ એરિયા એને પ્રદેશ કે. એટલે બધા જ પ્રદેશો ખુલ્લા થઈ જાય. બધા પ્રદેશો ખુલ્લા થઈ જાય. એટલે આપણે સૂક્ષ્મતમ નહીં ને, સૂક્ષ્મતમ કહીએ એ ભાગ આવે ના, એ સૂક્ષ્મતા નામાં ના જોડતા, એ આમાં નહીં સેટ થાય બરાબર વાતમાં. કારણ કે આ દ્રવ્યની વાત છે ને, ફિઝિકલ ની વાત છે. આ ફિઝિકલ, રાઈટ. સૂક્ષ્મતમ તો પછી બિલીફમાં ને એ બધી રીતે જશે પછી. હા, સૂક્ષ્મતમ અહંકાર ને આપણે બોલીએ છીએ ને એ રીતે છે.
જો હવે આમાં પાર્ટ 14 જ છે પણ બીજો પેરેગ્રાફ છે, આમાં બુક અલગ અલગ હશે. ને મારી પાસે જે છે ને એ આવી રીતે પેરેગ્રાફ જ છે આખું. ને તો છે ને એક મિનિટ તમારું પેજ નંબર છે ને એ આગળનું હશે તો પછી એ નીચેનું છે 25. હા, એમને ઇંગ્લિશમાં 25 છે. હા જોજો આપણે એ શું છે ખબર છે હા આપણે નરેશભાઈ, હાજી ઇટ ઇઝ નોટ ધી મેઇન 25 જે, પણ એ 25 ઓફ ધેટ ઓલું આગળનો ભાગ હોય છે ને એમ ઓલું ઉપુદો ભાગ કે કઈ કે છે તે આ જો આમને સાઈડમાં ઇંગ્લિશ ગુજરાતીમાં લખેલું છે ને. એક મિનિટ જસ્ટ ગો ઇન ધ બિફોર ધ બુક સ્ટાર્ટ્સ, ઇન્ડેક્સ પહેલામાં જાઓ, ઇન્ડેક્સ પહેલામાં એકદમ આગળ, એટલે હજી સ્ક્રોલ ડાઉન કરો. યુ રાઈટ. હા હજી નીચે, હજી સ્ક્રોલ ડાઉન, હજી બિફોર ધીસ અને આગળ. બિફોર ધીસ કઈ નથી, ઇઝ ધ ફર્સ્ટ પેજ. અચ્છા, તો તમને પાસે એ પીડીએફ માં નથી તો પછી યા એ ઓલું જે ઇન્ડેક્સ ને બધું આવે છે ને એના પહેલાનું જે કદાચ હશે ને, ઇંગ્લિશમાં 25 બોલ્યા ને એટલે એ હશે. તો ટ્રાય કરું છું. અચ્છા, તમે એટલે એમાંથી વાંચવું હોય તો વાંચો ત્યાં સુધી અમીબેન. હા, એટલે મારું જે હેડિંગ છે ને એ આત્માનું સ્વરૂપ અને બીજું છે કેવળ જ્ઞાન સ્વરૂપ. એટલે એમાં દાદાશ્રી અને પ્રશ્ન કરતા વાળું કઈ જ નથી. હા, એ સમજી ગયો, એ સમરી છે, આગળનું સમરી છે. હા, અચ્છા, એ સમરી છે, સમરીમાં આવે છે. હા, ઓકે. એટલે મેઇન ટેક્સ્ટ નું છે, તમે કીધું કરેક્ટ છે, 25 છે, પણ એ ઓલો સમરી નો ભાગ છે. હવે એમની હા પાસે પીડીએફ માં હોય તો નીકળશે. હા, એટલે એનું સ્ટાર્ટિંગ એવું છે, આત્મા એ વિજ્ઞાન સ્વરૂપ છે, જેટલું રિલેટિવ જ્ઞાન છે એ પ્રકૃતિના ગુણધર્મોને લાગે વળગે છે અને તે બુદ્ધિમાં સમાય, અને તે બુદ્ધિ એન્ડ વાળી છે, જ્યારે વિજ્ઞાન ધન આત્માનું બિગનિંગ એ નથી અને એન્ડ એ નથી. હા, બરાબર છે. એટલે એટલે છે ને, જે દ્રવ્ય સ્વરૂપે આત્મા છે ને, હમ એ દ્રવ્ય સ્વરૂપે તો પેલાથી અનાદિ હતું ને અનાદિ છે. હા, બસ, એટલે ઓકે. એનું બિગનિંગ ને એન્ડ એવરીથિંગ. ઓકે. હા, અને પછી આમાં જ આગળ છે કે પોતે વિજ્ઞાની ક્યારે થાય? મનની ગ્રંથિઓ ઓળંગે, બુદ્ધિના પર્યાયો ઓળંગે, જ્ઞાનને ઓળંગીને બહાર નીકળે, ત્યારે વિજ્ઞાન ધન આત્મા થાય. બધે હું જ છું દેખાય, દેહમાંય મુક્ત દશામાં વર્તે. વાત તો સાચી છે. હવે એ હા અનુભવ ગમ્ય વસ્તુ છે. હવે શબ્દથી સમજાવવું થોડુંક અઘરું છે આ હા, વસ્તુ. બરાબર. હા અને આ બધું કેવું છે, આ બધું આત્માની ગુણની આખી બધું વર્ણન છે. એટલે અમુક વસ્તુ અત્યારે સમજાશે આપણી લેવલે, અને હા, જેમ આપણું દર્શન શુદ્ધિ થશે ને ત્યારે આગળ જઈને ભવિષ્યમાં વધારે સ્પષ્ટ ફોડ પડશે. રાઈટ. અત્યારે એ જે દાદા, આપણે આગળ વાંચ્યું ને, આપણે અનુભવ બધા પ્રદેશો ખુલશે એટલે આપોઆપ બધા હા, એ ત્યારે થશે. ત્યારે થશે. અને એનો રસ્તો બતાવ્યો, તમે વાંચી જ ગયા છો, એનો રસ્તો બતાવ્યો કે હમ જ્યારે મનના બધા પર્યાય ઓળંગશે, હા બુદ્ધિના બધા પર્યાય ઓળંગશે, ત્યારે હમ આજે હમ જ્ઞાન તો ખાલી આ બે બી આપણે ઓળંગીએ ને તો બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. બરાબર છે. મનના બધા પર્યાય એટલે મનમાં ગમે તે થાય, જ્ઞાતા દ્રષ્ટા જ રહે. હમ મનમાં ગમે તેવા વિચાર આવે, મનમાં ગાંઠો તો બધી જાત જાતની પડેલી જ હોય આપણે હમ રોજની, આની વિષયની, આની તેની. હવે બધી ગાંઠોની આપણા પર અસર થાય નહીં. એટલી અંશે ઢીલી થઈ ગઈ હોય, કેટલા અંશે નાની થઈ ગઈ હોય, હમ એક્ઝોસ્ટ થઈ ગઈ, જેને કહેવાય ને ખલાસ થઈ ગઈ હોય. એટલે એ બધી ખલાસ થઈ જાય. પછી બુદ્ધિના બધા પર્યાય એટલે જે બુદ્ધિનો ભાગ છે, અહંકાર સાથેનો જે આત્માનો પ્રકાર છે, એ આખો ખલાસ થઈ જાય પછીની વાત છે. હવે આપણે હજી મન બુદ્ધિમાં છીએ ને હજી. હા હા, એટલે એ ભાગ જેમ જેમ ઓછો થશે એમ આ બહુ સમજાતું જશે. હમ એટલે ઓળંગવાનું એટલે એ જ્ઞાન પ્રકાશમાં આપણે જોઈ લેશું બધી ગાંઠો, એટલે એ ઓળંગાય કહેવાય ને. ઓળંગાય એટલે આપણે એને ઓવરકમ કર્યું એટલે આપણને અસર નથી કરતી. અસર નથી કરતી. અને આપણે જાણી લીધું કે આ બુદ્ધિ કામ કરી રહી છે, આ મનનું છે, એનું ડિમાર્કેશન કરી લીધું કહેવાય. એની જાગૃતિ થઈ ગઈ છે આપણને. એની જાગૃતિ થઈ ગઈ છે.
આપણે જાગૃતિ પૂર્વક જોઈ શકીએ છીએ કે આ વિચાર આવ્યો, આ બુદ્ધિ કર્યું એમ. હા છૂટા રહીને મન અને બુદ્ધિને જ્ઞેય સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. છૂટા રહીને એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છે. એટલે એ લેવલ સ્ટેબલ થઈ જાય આખી, એટલે ત્યાં બધું ખલાસ થઈ જાય, મનના બધા પર્યાઓ, બુદ્ધિના બધા પર્યાઓ, અને પછી આ આગળની વાત છે. રાઈટ, બરાબર. એટલે આગળ ક્યાં એવી એટલે વિજ્ઞાન જ્ઞાન એ કેવળ જ્ઞાન જ કહેવાય. હા એટલે કેવળ જ્ઞાન થાય ત્યારે એને વિજ્ઞાન જ્ઞાન કહેવાશે. કરેક્ટ. હજી આપણે બાકી છે. હા કરેક્ટ, બરાબર છે. એટલે ખાલી ત્યાં પહોંચવાનું છે, એ લક્ષ્ય છે આપણું, કે આ બધું સ્ટેજીસ. એટલે બે સાદા શબ્દોમાં જ્ઞાનનું અવલંબન લેવું એટલે આજ આપણે 5 આજ્ઞાનું ને જ્ઞાન કીધું છે ને આપણે તો. 5 આજ્ઞા એક સમજ છે આપણા માટે. હા, અને એ સમજના આધારે આગળનું જ્ઞાન અંદરથી જ ખુલ્લું થતું જશે. અત્યારે વ્યવહાર સહિત છીએ. ચીકણી ફાઇલો, બધી મોડી ફાઇલો, વ્યવહાર બધું જ છે. હવે એ વ્યવહારમાં જાગૃતિ આવરણ આવે એટલે 5 આજ્ઞા કરતા 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 વ્યવહાર એક્ઝોસ્ટ થશે, અને આજ્ઞાથી આપણી જાગૃતિ વધતી વધશે. એટલે એમ કરતા કરતા આપણે આગળ વધશું એમ. આપણે જો ધ્યેય સ્વરૂપે રાખવું હોય ને તો આ બરાબર છે, પણ જો થોડાક સાદા શબ્દોમાં રાખવું હોય ને તો મને દાદા ભગવાન જેવું આત્માનું સ્પષ્ટ વેદન સુધી પહોંચવું છે એમ કહી શકાય. દાદા 356 ડિગ્રીએ પહોંચેલા ને, કારણ કે 360 ટકશે નહીં, દાદાને ટચ થઈને ઉતરી ગયું હતું. પણ ઇવન 356 ડિગ્રી ઇઝ અ બિગ ટાર્ગેટ ફોર અસ. દાદા કે ને હું નિરંતર આત્મામાં જ રહું છું, પાડોશી તરીકે જ રહું છું. એટલે એ આપણે એક ક્યાં પહોંચ્યું આ ભાવમાં. મોક્ષ તો છે જ, કેવળ જ્ઞાન તો છે જ, પણ આ ભાવમાં આ લેવલ સુધી ગયા તો કેવળ જ્ઞાન ઓટોમેટિક આવી જ જશે આવતો ભાવ. સિમંદર સ્વામીના દર્શન કરતાની સાથે જ આવરણ છેલ્લા તૂટી જશે. અને એટલે દાદાએ કીધું છે આપણને, તમે આ ભાવના કરજો. આપણને ચોખ્ખું ચરણ વિધિમાં કીધું છે, નિશ્ચય ચરણ વિધિમાં, કે આત્મા જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારામાં વર્તાવ. મારું મન બુદ્ધિ સર્વતા આપને વશ વર્ત્યા કરો. એટલે એ આપણો ટાર્ગેટ મૂકી જ દીધો છે, આપનામાં જેવો આત્મા વર્તે છે. ક્ષણે સદાય સર્વદા સ્વસત્તામાં રહો, એ આપણો ટાર્ગેટ છે જ. હા, એટલે એ ટાર્ગેટ આપણે અચીવ કરશું એટલે આ બધું સમજાય બી જશે ત્યારે. અને મહેદ અંશે અનુભવમાં આવે કે દર્શનમાં બધું જ છે, જ્ઞાનમાં બી થોડુંક જ બાકી છે. હું ટચ કરીને આવ્યો છું જ્ઞાનને. હા હા, અને હમણાં જ ઓડિયો કઈ આવ્યું હતું દાદાનું, આ જ સંદર્ભ પર હતું કે અમને તો કેવળ જ્ઞાનનું અમે ચાખીને આવ્યા છીએ એમ. હા, પણ તમારે પણ એમ કે ફ્રી પડો ને તો એવું બોલાય એમ કે 10-12 વખત 10 વાર એવું બોલી દેવાનું કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમ કે. તો એવું બોલશો ને તો એમ કે તમને એમ આકાશ જેવો અનુભવ થશે કે તમે પોતે આકાશ સ્વરૂપે છો અને બધું જ્ઞેય છે તમારી માટે એમ. હા, એટલે કોઈને પૂછ્યું હશે કેવળ જ્ઞાન એટલે શું, તો કે આકાશ, એટલે આમાં એ છે ને એ એક દશા કે અનુભવનો વિષય છે. હવે એને વર્ણવવો હોય તો શબ્દ આમ તેમ ખેંચીને આમ કે ભાઈ આવું હોવું જોઈએ, એટલે પછી કીધું કે ભાઈ આકાશ જેવું, એટલે એ સિવાય કાંઈ નહીં એમ. કેવળ જ્ઞાન સ્વરૂપ છો. હવે એ છે ને એ અનુભવની જ વસ્તુ છે. હવે મેં અનુભવ કર્યો, નોટ દેટ કેવળ જ્ઞાન કેટેગરી, પણ એ જે જાગૃતિ જે હોય ને ઊંચા લેવલની શું હોય, દાદા શું કહેવા માંગે છે એનો આમ ખ્યાલ છે, પણ એ અનુભવથી છે. હવે એને શબ્દમાં લાવવું મુશ્કેલ છે. એટલે કોઈ પૂછ્યું હશે એટલે દાદાએ પછી એને જવાબ આપી દીધો હોય, ભાઈ આકાશ જેવું હોય ને તું એ જ દેખાય ને બીજું કઈ દેખાય નહીં તને એમ આખા શરીરમાં. પણ હા, એટલે એમ પણ કીધું કે તમે પ્રદીપભાઈ જો આખો તમને આખી પ્રદીપભાઈ બધું છૂટું જ દેખાશે તમને, એટલે તમે કેવળ જ્ઞાન સ્વરૂપ તમને અનુભવ આવશે એમ કે તમને બધી એમની ક્રિયાઓ દેખાશે એમ. એટલે આપણે જે છે આપણા માટે, હા, એ કેવળ જ્ઞાન થી નીચેની લેવલ તો આપણા માટે આ છે જ ને, કે આ મન વચન કાયાથી નિરંતર છૂટા રહી શકીએ. એ આત્મજાગૃતિ લેવલ પર બી આપણે આવીએ ને તો ઘણું છે. કે આખો દિવસ ક્રિયા કરવા વાળા છૂટાપણું આપણને રહે છે, પણ એક
વધારે સમય ટકતું નથી. એ વધારે સમય ટકે એ આપણો પુરુષાર્થ છે. હમ ટિલ ઇટ કમ્સ ટુ અ સ્ટેટ કે નોર્મલી રહે જ છે કન્ટિન્યુઅસ બેસિસ પર, હમ એ આપણો ટાર્ગેટ છે. ટાર્ગેટ છે. એટલે ત્યારે આપણને ખબર પડશે કે વિજ્ઞાન શું હશે, આ વિજ્ઞાન કરું શું હશે દેખાશે, કારણ કે મેં જોયું છે એમ કરીને. હા હા. હમ હવે જો હું તમને બહુ સ્થૂળ ઉપમા આપવી હોય ને, હવે તમે કાશ્મીર ગયા હો, હિમાલયમાં બરફના સમય, વિન્ટરમાં, હમ શિયાળામાં, અને બધું બરફ ને બધું જોયું હોય, અને કદાચ કોઈ જરાક ઓલો હોય તો માઉન્ટ એવરેસ્ટ પર ચડેલો હોય, અથવા હમ ચડતો હોય અડધે સુધી પહોંચ્યો અને એને બરફ 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 આ દેખાય. હવે એના પરથી એને ખ્યાલ આવી જાય કે જે પૃથ્વી પર નોર્થ પોલ છે, એન્ટાર્ક્ટિકા છે ને એકલા બરફ છે જ્યાં 6 મહિના દિવસ ને 6 મહિના રાત, અપ્રોક્સિમેટલી 100% નહીં પણ અપ્રોક્સિમેટલી, તો એ ત્યાં કેવું હશે એને ખ્યાલ આવી જાય ને. હમ કે રાઈટ. અહીંયા આવશે ત્યાં આવું હશે એ હા. હમ હા, એ આ બેઝ પર ઈ ઓલું ઈ એને પ્રિડિક્ટ ખ્યાલ કરી આવે શકે. કે જો અહીંયા આવું છે હા. ત્યાં આવું હશે. એટલે આપણને એ જાગૃતિ એક લેવલ પહોંચશે તો આપણને ખબર પડશે કે બે વસ્તુ, છૂટાપણું શું હોય અને છૂટાપણાનો આનંદ શું હોય. રાઈટ. અસંગ રહેવાથી આપણને જે છૂટાપણું વર્તાય, અને છૂટાપણું એટલે આપણને અસર રહી થાય એટલે એનો આનંદ રહે. હમ એટલે આત્માનો એક આનંદ કેવો હશે, આનંદ સુખનું ધામ, અને છૂટાપણું શું હશે, આ વિજ્ઞાન ગણ શું હશે એનો બી અંદાજ આવી જાય. હમ કરેક્ટ. હા, અંદાજો આવી જાય. બરાબર છે. આ અંગુલી નિર્દેશ વાળા શબ્દો છે. એટલે હવે એક અનુભવને શબ્દોમાં વર્ણન કરવાની કોશિશ કરી છે. હા, ખાલી શબ્દો પકડીને આપણે અનુભવ ના લઈ શકીએ. ના લઈ શકીએ. રાઈટ. શબ્દને આપણે બુદ્ધિથી એનાલાઇઝ કરશું તો એક મર્યાદા આવી જશે, શું હશે શું હશે, અને હમ વધારે ઓવર એનાલાઇઝ કરશું તો પછી એમાં જ અટવાઈ જશું, તો પછી આ પાછા આગળ ચુકાઈ જશું. હમ એટલે એને ઓન જાણીને ઓન હોલ્ડ રાખવાનું, અને થોડું હા, બરાબર છે. સામાન્ય આઈડિયા આવી ગયો પછી ઓન હોલ્ડ. બરાબર છે. રાઈટ છે. અત્યારે આપણને 24 કલાક જગત નિર્દોષ દેખાય તોય બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. હમ કરતા દેખાય તો ઇટ્સ અ બિગ સ્ટેપ. હમ ત્યારે જ ત્યાદવાદ વાણી નીકળશે. ને ત્યાદવાદ આપે જે હમણાં પરાક્રમનું જે આપ્યું છે ને, એમાં મેં હમણાં ઈ પ્રયોગ રાખ્યો છે કે વાણીની અસર નહીં થવા દેવાની કોઈની પણ. હમ પોતાની કે બીજાની? પોતાની પણ એટલે પોતાની વાણી પર તો ધ્યાન રાખવાનું જ કે એવી હાર્શ ના નીકળે, અને બીજાની વાણી જો અગર કઈ અપમાની આવી ગઈ કે કઈ મોટે અવાજે કોઈ કઈ ઘરે બોલી દીધું તો એની અસર તરત જ નીકળી જવાનું એમાંથી, અને એને પોઝિટિવ લઈ લેવાનું એમ. એટલે એમાં એને અત્યારે એવું પુરુષાર્થ રાખ્યું છે તો એમાં થોડું રિઝલ્ટ સારું લાગે છે કે હા. એ સામેવાળો વ્યક્તિ પર પછી તાતો નથી રહેતો, અને એના માટે પછી બહુ અભિપ્રાય કે ઓલું પણ નથી રહેતું કે એમને આવું ના બોલવું જોઈએ ને એમને આવું શું કામ બોલ્યા ને, ઈ બધો ભાગ દેખાય છે હવે, અને એના પર ઓવરકમ થાય છે. અત્યારે મેં આ વાણી પર પ્રયોગ રાખ્યો છે કે કેમ કે વાણીનો અસર બહુ થવા લાગતી હતી હમણાં વચ્ચે થોડા દિવસથી. નહીં, સરસ. તો તમે જરા થોડુંક વિસ્તારથી કહો કે તમે બીજાની વાણીની અસર તમારા પર ના થાય એ તમે નક્કી કર્યું હતું પુરુષાર્થ તરીકે, અને હા જ્યારે બીજાની વાણીની અસર થાય તો તમે એમાંથી તરત નીકળી જાઓ છો, એ તમારો પુરુષાર્થ છે. હા અને એનું તમને સારું રિઝલ્ટ આવ્યું છે એવું તમે કહો છો. તો હા હવે તમે એ શું સમજણ ગોઠવી છે કે શું જાગૃતિ રાખો છો જેનાથી કડવી ના ગમતી વાણી આવે ત્યારે તમે એની અસરમાંથી બહાર નીકળી જાઓ છો? ત્યારે અંદર છે ને એક રીતે અમી સાથે બોન્ડિંગ જ થઈ જાય છે કે જો આ વાણી નીકળી છે તો આ નીકળે એ બોલી રહ્યા છે તો દાદાએ શું કીધું છે એ રીતે કે ભાઈ એમની સત્તામાં નથી, અને આ જમે કરી લો બસ. બીજી કોઈ વધારે ભાંગજળમાં નહીં પડવાનું કે એવું મેં શું કર્યું હશે ને શું. આ વાણીનું બહુ પૃથ્થકરણ સુધી નથી પહોંચી, પણ એટલામાંથી બહાર નીકળી આવ્યો છે કે જો આ વ્યવસ્થિત શક્તિ બોલાવે છે અને અમીબેન આ વાણી નીકળી છે તો આને જમે કરી લો, અને એના માટે આપણે કોઈ દોષિતનું લેબલ નથી લગાડવાનું કે જો એમને આ મારા ઉપર, અને મેન તો મને એ દેખાય છે કે હું મારા પર નથી લઈ લેતી કે મને કહી દીધું એમ. ઓલું મને કહી દીધું એ અસર પેલા બહુ થતું હતું,
હવે કે જો આ અમીને થાય છે અને આ હિસાબ પૂરો થઈ ગયો, હમણાં સંજોગ બદલાઈ જશે અને આ વાણી નીકળી છે, તો એમાંથી જે શું સારું છે એ લઈ લેવાનું. કે એમને આ કીધું છે કે ભાઈ તારામાં તે આ ભૂલ કરી છે, આમ નથી કરી, તો ત્યાં થોડુંક આપણે ફરી એમને સંતુષ્ટ થાય એવા કામમાં આપણે ધ્યાન રાખવાનું છે. પણ વાણી કેમ એવી નીકળી એમની, એમને આવું મને બોલવું જ ના જોઈએ, એ બધા પર થોડું એનાલિસિસ કર્યું છે કે આપણે વાણી હવે નીકળી છે તો એ એમની સત્તામાં નથી, એટલું મેં મૂકું જ છું કે જો આ વાણી નીકળે છે એમની સત્તામાં નથી અને આ અમિત તારી જ સાંભળવાનું આવ્યું છે, તો આ તું સાંભળી લે. હા, બહુ સરસ, વેરી ગુડ, વેરી ગુડ. એટલે હા. તમારું જો એ જ શબ્દને થોડું પાછું ઓલું મૂકવું તો તમે એ સમજ મૂકી, જ્યારે વાણી ના ગમતી વાણી આવે છે ત્યારે તમે બે સમજ મૂકી દો છો, બે જાગૃતિ રાખો છો કે એક તો એ જે બોલનાર છે એની સત્તા, સ્વતંત્ર સત્તા નથી. જે આપણે બહુ હા. પહેલું ફર્સ્ટ ક્વેશ્ચન આજે આવ્યો હતો કે વાણી પર છે અને પરાધીન છે, એટલે એ ભાગ. હમ. એટલે જે બોલે છે એ બોલનાર, ખરેખર એ બોલનાર સ્વરૂપે તમે એને જોતા નથી, સ્વતંત્ર હમ. બોલનાર સ્વરૂપે જોતા નથી, એટલે દોષિત દ્રષ્ટિ બી નથી આવતી અને કર્તા સ્વરૂપે નથી જોતા, મોટામાં મોટું સામાન્ય કર્તા સ્વરૂપે જોતા નથી. એ વાણી બોલી ગયો એ નથી જોતા તમે, કરેક્ટ? કારણ કે એ પર છે ને પરાધીન છે, એના હાથમાં એ સત્તા નથી. તમે કીધું ને એના હાથમાં સત્તા નથી, એટલે એ નિર્દોષ છે, અકર્તા છે, વાણીના બોલનારા નથી. એ સૌથી પહેલા સમજણ જે મૂકી દો, જે પરફેક્ટ વાત છે. અને બીજું, એ બોલે છે તો મને કીધું એ રીતે નહીં કે આ અમીન ફાઇલ નંબર 1 ને કે છે આ ફાઇલ નંબર 1 નો હિસાબ છે, અમી તારો હિસાબ છે જે તમે કીધું એ. એટલે તમે એ છૂટાપણાનો પ્રયોગ કે જાગૃતિ રાખો છો કે અમી આ તારું આવ્યું, જમા કરી લે. બોલનાર નિર્દોષ છે અથવા કરતા છે, સ્વતંત્ર બોલનાર નથી. અને આ અમીનું છે એટલે જમા કરી દો, બસ વાત પૂરી. અને બીજો એક એમાં બીજો અનુભવ એવો થયો કે એ વ્યક્તિ પછી ફ્રેશ દેખાય છે મને, કે એના માટે પછી ઓલું મોઢું બગડવાનું કે મન બગડવાનું સવાલ ઓછું થતું જાય છે. હા, એટલે તમે બેઝિકલી જયારે એ કરો છો એટલે નોંધ રહેતી નથી, અભિપ્રાય રહેતા હા. નથી, નોંધ નથી રહેતી. હા. બેઝિકલી નોંધ નથી રહેતી. હમ. એ અને ફ્રેશ દેખાવ એટલે ઓલી પાછલી નોંધ રહેતી નથી. બીજી વાર મળે હા. એટલે એ બોલી ગયા તા આમ એ ભાગ રહેતો નથી. હા, એટલે એ વ્યક્તિ પર હવે ઘરના જ વ્યક્તિ છે, કઈ બોલી દે છે તો પછી એ જ માહોલમાં નથી રહેતી, અસરને તરત જ સમજીને એને અસરમાંથી હું બહાર નીકળી જાઉં છું અને વાતાવરણ પાછું હલકું થઈ જાય છે, કહેવાનો મતલબ મારું અંદરનું બી ને બહારનું પણ. હા, 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 કારણ કે બુદ્ધિનું ચલણ આવ્યું જ નહીં ને આમાં. હા. બુદ્ધિ એને દોષિત બતાડે એટલે એ બુદ્ધિનું ચલણ જ ના આવ્યું, કારણ કે એ સ્વતંત્ર કરતા નથી અને મને કે છે એ ભાગ બી નથી. એટલે એટલે તમને એની અસરો થતી નથી અને પછી અભિપ્રાય બી નથી રહેતા અને નોંધે નથી રહેતી. હા. બરાબર ને? એટલે એ પ્રયોગમાં અત્યારે કન્ટિન્યુટી જ છે. ના, બહુ સારું. એનાથી છે ને એ છૂટા પડવાનું એ બહુ સારી વાત છે. એટલે એ વખતે તો છૂટા પડી જવાય છે ને. હા. તમે જયારે બોલ હા. આમી આ તારું છે એટલે તમે છૂટા તો પડી જ ગયા ને. ઓલો મને વાળો ભાગ છે ને એ દેખાય છે હવે, કે પેલા મને કીધું એવું જે થતું હતું ને હમ, હમ, હમ. એમાંથી બહાર નીકળાય છે. અસર ત્યાં જ હતી વધારે. હા, 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 બસ બસ આપણને મને કીધું એ ભાગમાંથી નીકળી ગયા ને, બસ પરફેક્ટ વસ્તુ છે. આપણે એ જ કરવાનું છે અલ્ટિમેટલી. એ જ કોને કે છે એ જ છૂટું પડી જાય તો બહુ વાંધો આવતો. હા. હા. બરાબર અને છે. ફરી મેન તો ઈ હલકાપણું મહેસૂસ થાય છે કે આપણે એના માટે કોઈ કહીએ ને અભિપ્રાય કે આખો દિવસ એના વિચારો પછી નથી આવતા. એ હા, સંજોગ ગયો, એ વ્યક્તિ ગયા આપણી પાસેથી, પછી કઈ એવું રહે ને કે ભાઈ આવું બોલી ગયા હતા ને એમને આવું. બુદ્ધિ એટલે કે ને બુદ્ધિ વચ્ચે આવતી નથી મૂળ વાતમાં, તો એ હા, ખબર પડે છે. જ્યારે બુદ્ધિ આવતી નથી ત્યારે હા. આપણને અસરમાંથી નીકળવાનું સારું પડે છે અને સહેલું પડે છે અને અસરમાં રહેવાય છે. હા. બરાબર, બહુ સરસ. એટલે આની સાથે સાથે એ બુદ્ધિ ઉપર બી આખો પુરુષાર્થ આવી ગયો ઇનડિરેક્ટલી. બુદ્ધિનું હા. ચલણ જ નથી આવતું. એટલે હમ. આપણે આ વસ્તુ તમને અબુદ્ધ દશા તરફ લઈ જશે. હમ. જે દાદા ભગવાનની અબુદ્ધ દશા હતી ને એ દશા તરફ હમ. લઈ જાય.
કરેક્ટ. પછી હા, સમજણ થઈ એટલે જાય છે, પછી એ આખું રૂપકમાં આવી જશે. રૂપકમાં આવશે. એટલે આપણે ઇનડાયરેક્ટલી એમને દોષિતનું લેબલ નથી લગાડતા, એવું થઈ ગયું ને, અંદરથી આપણે કોઈ એમને ઉપર ક્લેમ નથી રાખતા. હા હા, આપણે ક્લેમ નથી રાખતા ને, દોષિત ના દેખે તો ક્લેમ રાખવાનો પ્રશ્ન જ નથી રહેતો. પ્રશ્ન જ નથી રહેતો. હા. બપાર અને પાછું એમ કે ચલો નવું એપિસોડ, નવો દિવસ, નવો ટાઈમ, નવો સંજોગ, એટલે એ એટલું પેજને આપણે ચોખ્ખું કરી દીધું એવું અનુભવ થાય છે. હા, બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. તમે આખું નોંધ ઉડી ગયો એટલે બીજે દિવસે માણસ ફ્રેશ થઈ ગયા, પૂર્વગ્રહ ઉડી ગયો, અભિપ્રાય ઉડી ગયો, બધું જ ઉડી ગયું. હા. એટલે બહુ સારું કહેવાય, બહુ જ સારું કહેવાય. બસ આવી રીતે જ આશીર્વાદ આપું કે આ બધા પ્રયોગમાં સક્સેસ જઈએ. થશે જ. જેનો ધ્યેય છે મારે આગળ વધવું છે, આત્મજાગૃતિ વધારવી છે, એને સક્સેસ મળે જ. ધ્યેય નક્કી થવો છે, મારે આત્મજાગૃતિ વધારવી છે, મારે છૂટાપણું વધારવું છે. જે તમારું ધ્યેય છે, આત્માનું સ્પષ્ટ વેદન, એવો ધ્યેય જેનો નક્કી થાય ને, એનાથી પુરુષાર્થ થાય, અને પુરુષાર્થથી પછી પરિણામ બી આવે. પરિણામ. હા. હા, એ પુરુષાર્થ વગર પરિણામ કેવી રીતના આવે? હમ. એટલે આવે, પણ લાંબો ટાઈમ લાગશે, બીજું કઈ નહીં. હા, એટલે સંજોગો તો બધા આપણે રાહ નથી જોતા ને ખસેડવાના નથી, બસ એમાંથી બોજો હલકો થાય ને બોજા રહિત જ રહેવું છે, એમ આપણું ધ્યેય આ છે. હા, બસ. સરસ, બહુ જ સરસ કહેવાય. વેરી નાઇસ અનુભવ. સરસ. જય બીજું સચિદાનંદ. કાંઈ પૂછવાનું છે? બીજું કાંઈ પૂછવાનું છે તમારે? ના, બસ. ઓકે, ચાલ. બીજું કાંઈ અનુભવ કહેવાનો છે? ના, બસ અત્યારે આ મારું ચાલુ છે, એટલે મેં કીધું હું આ શેર કરીશ કરીને એમ. ના, બહુ સરસ. વાણીનું. વેરી ગુડ. સરસ. બધા અત્યારે મહાત્મા. બધા સંજોગ, ઘરના થોડાક સંજોગો બી એવા હતા કે થોડુંક બહુ સાંભળવાનું બધું આવતું, એટલે એના પર પ્રયોગ થયો ને, તો એનાથી અનુભવ અને પરિણામ દેખાયા. એટલે અંદરનું કંઈ પણ વિચલિત નથી થતું, ઘરના વ્યક્તિઓ માટે કંઈ મન બગડતું નથી, કઈ અભિપ્રાયો રહેતા નથી, સંજોગ પછી એમના માટે કઈ તાતો રહેતો નથી, અને ફરી પાછું વાતાવરણ હલકું અને ખુશ રહી જઈએ છીએ, આપણે પોતે બી ખુશ થઈ જઈએ છીએ, અને સામેવાળાને પણ પાછું ખુશ કરી દઈએ છીએ. હા, સરસ. વેરી સરસ. હા, જય સચિદાનંદ. સચિદાનંદજી, સંભળાય છે? હા, સંભળાય છે. આ એક પ્રયોગ કર્યો કે અત્યારે ગરમીની સિઝનમાં 2-3 વાગે પંખા વગર ચલાવવાનું, પંખા વગર. હા. પણ એમાં જેટલી જોઈએ એટલે સફળતા નથી મળતી. પંખા વગર સારું કેમનું રહેવાય આખું? એટલે એ જુદાપણાની એક એક્સપિરિયન્સ તરીકે એમાં થોડી ઘણી સફળતા મળી, પણ પછી એમાં થાય કે પંખા વગર તો સારું ચાલતું જ નથી. એવું રહ્યું આપણે આખું. હા, પણ તમારે એકદમ પંખા ઉપર શું કામ તૂટી પડ્યા છો ગરમી માટે? હવે પંખો નહીં ચાલવાની કે ભાઈ આવે દાદા ભગવાને તો એમ કહ્યું છે કે સંયોગો છે, વિયોગી સ્વભાવના છે, વિયોગ થાય છે, પણ આમ હવે સપોઝ કઈ પેઇન થતું હોય, એ પેઇન કન્ટિન્યુ રહે કેટલા દિવસો સુધી, એનો વિયોગ થતો જ નથી. એવું બી અનુભવમાં આવે છે. તમે એક પેલા ગરમીની વાત કરી, અને હવે આ પેનની વાત, બે વાત જુદી છે. મતલબ ગરમીની વાત તમે ઉડાવી દીધી કે ભાઈ આ તો આ પંખાનું, એટલે હું શું કહેવા માંગુ કે આ જે સાતાવેદનીય અસાતાવેદનીય છે, એમાં મહાત્માઓને અસર થાય છે આખું એમ. એટલે એવું એના માટે શું આખું નિવારણ હોવું ઘટે આખું? ના, હા, અસર તો થશે. શરીર છે ને, શરીરની વાતની અસર થાય. આપણે જેને થાય છે એનાથી જો જુદા રહી શકીએ તો ઇટ્સ ગુડ. અને પછી બહુ સહનશક્તિની બહાર જતું હોય તો ઉપાય કરીએ. પછી અહંકારે કરીને બી આપણે સહન કરીએ તો શું એમાં ચાલે કે નહીં? અહંકારે કરીને સહન, એ સ્પ્રિંગની દબાયેલા સ્પ્રિંગ જેવું કામ કરશે. પણ પછી એવું રહે ને કે ભાઈ આ દીપકનો અહંકાર છે, એ રાખીએ. ભલે દીપકનો અહંકાર છે,
દીપકનો અહંકાર પછી દબાયેલી સ્પ્રિંગની જેમ ઉછળશે. આ તો શું છે કે આ આપણે કોઈ પણ પ્રયોગ અહંકારથી સફળ થાય નહીં. એ સમજણ કે જ્ઞાનથી જ થશે. તમે જો પ્રયોગ કરવો હોય કે મારે ગરમી જોવું છે કેટલી અસર થાય છે, તો કરી જોવાય કે ભાઈ આપણે 1 કલાક પંખામાં રહ્યા, શું રહ્યું, કેવું રહ્યું, કેટલું જ્ઞાતા દ્રષ્ટા રહ્યા, ગરમી જેને થાય છે તે હું ન હોય, અને પછી હું એ ગરમી થતી હોય તો શરીરને થાય તેટલો વખત મેં મનને બીજી જગ્યાએ ડાયવર્ટ કરેલું છે, હું એનો જ્ઞાતા દ્રષ્ટા રહી શકું છું, હું એ સ્થૂળ તપ કરી શકું છું. એ એક જોવા માટે, પ્રયોગ માટે કરવું હોય તો કરાય. પછી એમાં બહુ પછી ના થતું હોય તો લિમિટેડ કરી નાખીએ કે ભાઈ 1 કલાક જ કરીએ છીએ, વધારે નથી કરતા. બીકોઝ યુ સી હા, એટલે પ્રયોગ માટે મૂકો તો મૂકો, પણ આ શરીર પાસેથી બીજા મોટા રોગો કાઢી નાખીએ ને પહેલા, એ બેટર રહેશે. આ કરવું હોય તો કરો. આ એક કેળવણી છે, તિતિક્ષા ગુણની કેળવણી છે, ગરમી સહન કરવાનું. અને ક્રમિક માર્ગમાં હોય છે, કારણ કે 22 પ્રકારના પરિસર સહન કરવાનો ભાગ હોય છે ને, એટલે આ થોડુંક થાય તો હેલ્પિંગ છે કે બીજી વાર તમે ગરમીમાં મુકાય તો બૂમ ના કરે. એ મેટર ઓફ ગેટિંગ યુઝ ટુ, પ્રાકૃતિની એક કેળવણી છે. થોડો પ્રયોગ કરવો હોય તો કરો, અને એને જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું આપણે કે ભાઈ કેટલી અસર થાય છે, કેટલું જ્ઞાન રહે છે, કેટલું છૂટાપણું રહે છે. અને બહુ ના થતું હોય તો લિમિટેડ પ્રયોગ કરીએ. બહુ આખું લાંબો આપણે 1 કલાક પ્રયોગ કરવાનો, પછી બીજા દિવસે થોડુંક એક્સ્ટ્રા એટલે વધારવાનો, બીજા દિવસે થોડુંક ધીમે ધીમે કરો તમને એમાં સારું લાગતું હોય તો. બીકોઝ યુ સી આ તો એક સ્થૂળ પરિસર થઈ ગયો. એનાથી વધારે આપણી અંદરના જે ડિસ્ચાર્જ થતા કસાય ને મોહ છે ને, જે વધારે નુકસાન કરતા છે, જે આપણને આજ્ઞાને જ્ઞાનમાં નથી રહેવા દેતા, એ જો વધારે થાય ને પહેલા પ્રાયોરિટી વાઇઝ, તો સારી વસ્તુ છે. આ તમારે કરવું તો કરજો જોડે જોડે, એની ના નથી પાડતો, પણ પૂતગલને એટલું તપ નહીં કરતા બીજા બધા અંદરના કચરા સાફ કરી નાખો એમ કહ્યું. એટલે આ તપની પાછળ પડી જશે તો અંદરનો કચરો ત્યાંનો ત્યાં જ રહેશે. અહંકાર જો ઉછળે પાછો તો શું ફાયદો? હું તમને એક દાખલો આપું કે હું 1 કલાક માટે ચિત્ત એકાગ્ર કરું, ઓલું અક્ષર વાંચવાનો પ્રયોગ કરું, બરાબર? નમોરી અંધારામાં અક્ષર વાંચવાનું જે છે ને, શ્રીમંત્ર વાંચવાનું, પછી 1 કલાક મેં ખાસ કર્યો, અને રહેવું બી સારું. પણ પછી કોક મારા થોડું ના ગમતું કોઈ કર્યું તો ઉછળી ગયો એના પર, કેમ આમ કર્યું, તેમ કર્યું, તે થયું, તો પછી એ ભાગ મારું કઈ ફાયદો નહીં ને. એ મારું જે ચિત્ત શુદ્ધ થયું, પણ મારી એ જાગૃતિ મારા પોતાપણાની સામે મને હેલ્પ ના કર્યું. મારું પોતાનું એટલે મારી અપેક્ષાથી આમ થવું જોઈએ, અને એ પ્રમાણે કોઈ ના કર્યું તો ઉછળી ગયો. તો મેં તારું તો બધું કઈ ફાયદો નહીં તો પછી. એટલે એના કરતા પહેલા તારું પોતાપણા પર તું ફોકસ કર. અને તને જે આપણે બોલ્યા ને, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ છે, વાણી સંયોગો, એ મને પરાધીન દેખાવા જોઈએ, મને અકર્તા દેખાવા જોઈએ. આમી બેને દાખલો આપ્યો સરસ કે મેં અકર્તા જોવાનો પુરુષાર્થ નહીં. પછી તને એ જાગૃતિ, છૂટાપણાની જાગૃતિ પર તું ફોકસ કર, અને એ છૂટાપણો હશે ને તો આવા જે તપ આવશે, બાહ્ય તપ, ત્યારે ઓટોમેટિક છૂટું રહેશે. એટલે હું ખોટું નથી કહેતો તમને, પણ આ વધારે ઇમ્પોર્ટન્ટ ઓલું છે. આ સાઈડમાં કરવું હોય તો કરજો, ના નથી પાડતો. આજે કેરી છે એનો ડીટુ દેખાય, એ બધું આખું દેખાય, એટલે એ જ્ઞાનાકાર થઈ ગયો. એટલે એ શું કહેવા માંગે, આખા જ્ઞાનના આકારનો થઈ ગયો, એટલે કેરી આકારનો થઈ ગયો આખો, એમ. હા એમ હા હા ચારે બાજુથી ઘેરી વળે, એ પોતે કેરીના આકારનો થઈ ગયો આખો. એટલે પર્યાયો ફરી વળે છે એમ કેવાય. અચ્છા, આ બી પ્રયોગ કે ભાઈ આ કયું આવી જાય પડે, કોઈ બોલી પાડે તો ત્યારે આપણે પછી અંદર જે અસરો થાય ને, તો આપણે જોઈએ કે ભાઈ તું જ્ઞેય ને હું જ્ઞાતા. એટલે આ વાક્ય બી મને ઘણી અસર કરે છે. તું જ્ઞેય જ્ઞાતા. પછી બીજું શું કે મારો જમાઈ છે, એટલે એને મારી જોડે બનતું નથી, મને એની જોડે નથી બનતું ખાસ. એટલે પછી હું શું કરું કે એ જ્યારે એ આવે, વ્યવહારમાં આવે, ત્યારે કે આ છોકરો બહુ સારો છે, બિચારો બહુ સારો છે, બહુ સારો છે, અંદર એવું ચાલુ કરી નાખું. આફ્ટર ઓલ ઇઝ અ ગુડ પર્સન. એનાથી મને ઘણો ફાયદો થયો.
અને પછી વ્યવહાર સુધરે આખો. એટલે આ એક પ્રયોગ બી ઘણો સરસ કે આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ પર્સન એમ. હા, એ જે હા, આપણે એટલે આ અભિપ્રાય છે ને, અભિપ્રાય જે સારો નથી, એ અભિપ્રાય આપણે તોડી નાખ્યો, હમ, એટલે આપણને એની અસર ના થઈ, નેગેટિવ અભિપ્રાયની અસર ના થઈ. હમ. એટલે આપણે ગમે એટલું એના માટે સારું કરીએ પણ એ ખબર નહીં એવો હિસાબ જ હોય આખો કે ભાઈ એને તિરસ્કાર મને પોતાને થાય એને થાય એટલે સામસામે મળે નહીં. પણ અત્યારે આ જે પ્રયોગ મૂક્યો ને એટલે પછી સરસ રહેવા માંડ્યો, આખો ફાયદો ઘણો થઈ ગયો. એટલે એ પ્રયોગ કે આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ પર્સન. અને નિર્દોષ ન કરતા તો આપણને સામાન્ય ભાવ દેખાય જ કરતા હોય. બસ તો એટલે પછી સરસ. હા, બહુ સરસ. એને જ્ઞાન લીધું છે અદાલતમાં, એને જ્ઞાન લીધું. પણ એ ક્રમિકમાં બધું બહુ ઇન્ટરેસ્ટ રાખે, બધું પેલું દીવાબત્તી ના અને તેને બધું આખું હોય ને એનું બધું રેગ્યુલર ચાલતું જ સવાર સાંજ આરતી દીવાબત્તી એવું આમાં બધું. એટલે વાંધો શું છે? વાંધો શું છે પણ? વાંધો શું છે એટલે મને એવું થાય કે આ જે એ દીવો અગરબત્તી કરે, ઘંટડી વગાડે, શ્લોકો બોલે મોટે મોટેથી પણ એમ કે એ આને જો જ્ઞાનમાં જો મળે તો ઘણો આગળ વધે. એટલે આપણો પ્રયત્ન હોય એના પાછળ એમ. એના એવું. માટે ભાવના રાખવાની, એનો ટાઈમ પાકવા દો ને. હા, એ ભાવના રાખવી, પણ આ જે કરે છે એનો ડિસ્ચાર્જ ભાગ ખરો કે નહીં? હા, ડિસ્ચાર્જ ખરો. બસ તો પછી કરવા દો ને, એમાં શું કામ આપણે ઘાત ઘાલવાનો? અને આપણે એ નથી કરતો તો ડિસ્ટર્બ નહીં થવાનું. એનો ભરેલો માલ નીકળે છે તો નીકળવા દો. ભાવના રાખવાની કે આ વિજ્ઞાનને સમજીને એનો લાભ લે તો સારું. બસ એ અત્યારે ક્રિયામાં છે તો ભલે રહ્યું, આપણે પોઝિટિવ ભાવના મૂકવાની, અને જેમ કરતા 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 એનો ટાઈમ ભાગશે તો પછી એ બી આમાં વળી જશે આગળ જતા. એટલે દાદાએ તો એમ કહ્યું કે ઘર સ્વર્ગ જેવું થઈ જાય આખું. બધાએ જ્ઞાન લીધું હોય ને સ્વર્ગ જેવું થઈ જાય. એટલે મારે એવી ભાવના હોય કે આ બધા ઘરે બધા મહાત્માઓ આવે એવું બધી બહુ ભાવના થાય. એવા નહીં, ભાવ થયા કરે. મહાત્માઓ એટલે આવે બધા જ એ વસ્તુ જુદી થઈ. ઘર સ્વર્ગ થઈ જવું એટલે કેવું છે? ઘરની વ્યક્તિઓની સમજણ બદલાવી જોઈએ. વ્યક્તિઓની સમજણ બદલાય એટલે ઓટોમેટિકલી સ્વર્ગ જેવું થઈ જાય. એટલે વ્યક્તિ કરતા બીજાનું નહીં જોવાનું, આપણે આપણું જોવાનું. કારણ કે આપણી પાસે કંટ્રોલ, આપણી ફાઇલ નંબર 1 નું શું કરવું ના કરવું છે ને. બીજાએ શું બોલવું જોઈએ ના બોલવું આપણા હાથમાં છે જ નહીં. સત્તા પર છે ને પરાધીન છે. એટલે આપણે આપણી પ્યોરિટી પર ફોકસ કરો અને બીજા ઘરનાઓની ભાવના કરો. એટલે આપણી પ્યોરિટી જેમ જેમ દેખાશે એમ ઘરનાઓનો બી એની મેં એના પર પ્રભાવ પડશે. એટલે એ લોકોને નોટિસ તો થાય જ છે કે ભાઈ આ, પણ એ શું છે કે એપ્રિશિએટ નહીં કરે. આમ એપ્રિશિએટ નહીં કરે. ભલે ના કરે, એ આપણો હિસાબ નથી. તે આવશે ત્યારે એપ્રિસિએશન મળશે. બરાબર. બાપુ એનો હિસાબ હોય ને, ટાઈમ પાક્યો નથી. પણ તમારું ભલે ને એપ્રિશિએટ ના કરે, આપણે એપ્રિશિએટ કરવા માટે થોડી કરીએ સારો વ્યવહાર. આપણે તો આપણા મોક્ષ માટે કરીએ છીએ ને. તમે તમારા આત્મામાં આવી જાઓ, તમે તમારા મોક્ષમાં રહો, બહારના લોકોની ફિકર નહીં કરો. હપ પૂરતું વ્યવહાર કરવાનું, બોલવાનું, એની ભાવના કરવાની, કલ્યાણ થાય, પતી ગયું. તમારું સ્વર્ગ તમારી સમજણમાં ને જાગૃતિમાં છે. તમે એ લોકોની અસરથી મુક્ત તો તમને આનંદ છે, ને આનંદ છે તો તમારું સ્વર્ગ તો તમારું તો ચાલુ થઈ ગયું. હા, બસ તો પછી એનાથી શરૂઆત કરો ને, એ ટકાવી રાખો ને, અને ઓલી ભાવના કરીએ એ લોકો બી પામે. કારણ કે એ તો પછી એ લોકોના પુરુષાર્થ ઉપર જાય ને. એ પુરુષાર્થ ના કરે તો તમે શું કરી શકો? પણ તમે તમારો સ્વર્ગ તો ટકાવી રાખો. તમારું સ્વર્ગ ટકાવો એટલે તમારો પરમાનન્ટ ટકાવો. આપણે આપણું પરમાનન્ટ વધારો ને. તમે સારા છો એવી અપેક્ષા નહીં રાખવાની. એ લોકોના મોઢે હા, હારા છો એવી અપેક્ષા નહીં રાખવાની. હા. અને જો એ લોકોનું નથી આવતું સર્ટિફિકેટ તો સમજવાનું હજી આપણે સુધારવાનું બાકી જ છે. આપણે આપણા માર્ક ના મૂકી શકીએ. હું તો પુરુષાર્થ કરું છું ને મને આ ફાયદો થયો, પણ એ લોકો સર્ટિફિકેટ આપે તે દી સાચું. એનઓસી. હા, એટલે એ એનઓસી આવે નહીં ત્યાં સુધી આપણે આપણા પુરુષાર્થ પર લાગીએ રહો.
અને નથી આવતું સમજવાનું, હજી આપણે બાકી છે. એટલે ડિસ્કરેજ થવાનું કારણ નથી, આપણે આપણું ચાલ્યા કરવાનું. વચ્ચે ટફ થઈ ગયા, હે વચ્ચે ટફ થઈ ગયા તો શું થાય? પેન્ડિંગ શું થઈ જાય? ટફ થઈ જાય. ઠપ થઈ ગઈ ઠપ. આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે આપણે ઠપ થઈ જઈએ. હા, એમ. ના ના, એ તો પણ એ તો કહું છું, આપણે અપેક્ષા જ ખોટી જગ્યાએ રાખીએ છીએ ને એ લોકોની. એટલે આપણે પૂછા ચાલુ રાખ્યા કરવાના, બીજું શું. દાદાભાઈ શક્તિ માગીએ, એનો ટાઈમ પાકશે ત્યારે થશે. એટલે ટફ થઈ ગયા, એટલે ડેટ આપણું ડેટ થઈ ગયું, ડેટ. શું થઈ જાય? ડેડ થઈ જાય. ડેટ થઈ જાય એટલે પલ્લું આયુષ્ય નથી આના. ગમે ત્યારે ટફ, ગમે ત્યારે ડેટ થઈ જાય, એ પેલો હિસાબ પછી પેન્ડિંગ રહે. એ ડેથ, મરણ, હા હા. ના ના, એ મરણની કાં ચિંતા કરવાની, એ તો મરણ આવે તે દી આવે. અત્યારે શું છે, ત્યાં સુધી તો ખરો. મરણ આએગા તબ આએગા, દેખા જાયગા. દાદા ભગવાને છેલ્લે સુધી જ્ઞાનમાં જ રહ્યા, અચાનક જ આવી ગયું એક્સિડન્ટ તો આવી ગયું, દેખા જાયગા. પણ ભાઈ આવતા ભવે કેરી ફોરવર્ડ થશે, એમાં ચિંતા શું કરવાની. જ્યાં સુધી કમાણી કરી છે ત્યાંથી જ આગળ વધવાના. જેટલું છૂટાપણું આ ભાવમાં આવ્યું છે એનાથી આગળનું છૂટાપણું નેક્સ્ટ ભાવમાં નાનપણથી ચાલુ થઈ જશે. હું શુદ્ધાત્મા છું ને બધું. એટલે અત્યારે તો આપણે હા આપણી પ્રગતિ પર ફોકસ કરો ને, આગે કી બાત આગે. જય સચ્ચિદાનંદ. હા ચાલો, જય સચ્ચાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. હરેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચાનંદ. મારે એક સામાન્ય પ્રશ્ન એમ થાય છે, ઘણી વાર બુદ્ધિ લેવલનો છે અને જાણવો બી છે કે આત્મા જ્યારે નિર્વાણ પામે છે ત્યારે આપણા બોડીનો 1/3 થઈ જાય છે ભાગ શેપમાં. તો એ વન ટાઈપ ઓફ શેપ ના થાય, આમ આપણે આકારી નથી એવું કહીએ છીએ, અને સૂક્ષ્મથી સૂક્ષ્મ છે આત્મા. તો એટલે એ તો આમ એનો શેપ ના થયો કહેવાય આત્માનો. આમ એટલે અત્યારે તો શરીર પ્રમાણે ભાજન રૂપ થાય ને. અત્યારે તો ખ્યાલ આવ્યો કે એનો પ્રકાશ ફેલાય છે. આત્મા એમની સૂક્ષ્મ અત્યારે હવે માણસના શરીરમાં હોય તો માણસનું જે શરીરની હાઈટ હોય કે એટલી એનું ઓલું હોય. પછી હાથીમાં જાય તો હાથી જેવો થઈ જાય, અને કીડીમાં જાય તો કીડી જેવો થઈ જાય, કોમ્પ્રેસ થઈ જાય. એટલે એ તો એનું છે જ. પછી જયારે છેલ્લું આયુષ્ય હોય, છેલ્લો અવતાર હોય, એ જ અવતારમાં કેવળ જ્ઞાન થઈ ગયું હોય અને નિર્વાણ થવાનું હોય, તો એ શરીર જે અવસ્થામાં નિર્વાણ થાય છે, આયુષ્ય કર્મ પૂરું થાય છે, એનો એ આકારમાં અને એ ડાયમેન્શન્સમાં એ 1/3 થોડુંક સંકોચાઈ જાય છે. એને શૈલીકરણ પ્રક્રિયા કે છે. જે હવાનો પોર્શન હોય છે ને, એ બધું આખું કોમ્પ્રેસ થઈ જાય છે. એ ડાયમેન્શન થઈ જાય અને એ શેપ જે શેપમાં હોય એ જ શેપમાં પછી ઉપર જતો રહે. ઊભું હોય, સૂતું હોય, બેઠું હોય. ના, એટલે મારે જાણવું છે એવું કે આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, તો એ જે શરીરમાં પ્રકાશ સ્વરૂપ ફેલાય છે, આખો આત્મા ફેલાય છે કે શરીર, જેમ કે સૂર્યનારાયણનો આપણે કેવો પ્રકાશ ફેલાતો હોય છે? ના, દ્રવ્ય રૂપે હોય છે. દ્રવ્ય રૂપી હોય છે. દ્રવ્ય રૂપે હોય છે. હા, ફિઝિકલી એકચ્યુઅલી બરાબર. દ્રવ્ય રૂપે હોય છે. એટલે પછી જયારે 1/3 પાર્ટ રહે છે સીધો ક્ષેત્રમાં, એ રીતે જ રહે છે. પછી એ છે એનું એ જગ્યા રોકતું નથી આત્મા, રાઈટ? હા, એવું કે છે. બસ એ જાણું છું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ચાલો. જય સચ્ચિદાનંદજી. પ્રશ્નો પૂરા થઈ ગયા છે. પરેશભાઈ અનમ્યુટ કરજો. હા, કરીશ. હા, તમે બોલો. પરેશભાઈ ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વસાયાણમ. નમો વસાયણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપનાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણંચ સવેસે.
મંગલાણં ચ સવ્વે સિંહ અડમમ હવૈ મંગલમ. પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાથજી.